જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. શરૂઆતમાં આપણે પ્રસ્તાવના ભણ્યા હતા કે આલ્કોહોલ, ફિનોલ, ઇથર કોને કહેવાય. ત્યાર પછી એ ત્રણેયનું વર્ગીકરણ, નામકરણ અને ઇલેક્ટ્રોનીય બંધારણીય સૂત્રથી સાપેક્ષ સરખામણી સમજાવી હતી. અને છેલ્લે મેં આલ્કોહોલની બનાવટમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ કઈ રીતના બનાવી શકાય એની માહિતી તમને ઉદાહરણ દ્વારા સમજાવી હતી. અને એક ક્વેશ્ચન અગત્યનો, એટલે એ ક્વેશ્ચન ગમે ત્યારે તમને પૂછે આવડવો જોઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કઈ રીતના બનાવી શકાય. બરાબર? અને હોમવર્ક આપ્યું હતું. તો હવે આપણે જે હોમવર્ક તમને આપ્યું હતું એ ઝડપથી સોલ્વ કરાવી અને આગળ વધીએ. તો ટેક્સ્ટબુકમાં મેં તમને લખાણ સંબંધિત પ્રશ્નોમાં પેજ નંબર 325માં 11.1 અને 11.2 હોમવર્કમાં આપ્યા હતા. મને એ સોલ્વ કરાવવાની જરૂર નથી લાગતી કે આલ્કોહોલનું વર્ગીકરણ કયું છે એ તમને પૂછ્યું છે 11.1માં, તો આવડી જાય એવું છે કે આલ્કોહોલનું વર્ગીકરણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારે થાય. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ જો અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાય તેવા આલ્કોહોલને પ્રાથમિક, જો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય 2 હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક, અને જો 3 હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાયેલો હોય તો તૃતીયક કહેવાય. એ પ્રમાણે 11.1નો જવાબ તમને આવડી જાય, એટલે એ સોલ્વ કરાવવામાં ખોટો સમય નથી બગાડતો. હા, તમને ના આવડે તો તમે મને ક્વેરીમાં પૂછી લેજો. બરાબર? ત્યાર પછી 11.2 નંબરનો ક્વેશ્ચન છે. એમાં ઉપરોક્ત ઉદાહરણોમાંથી એલાઇલિક આલ્કોહોલ સંયોજનોને ઓળખી બતાવો. તો એ આવડે એવો પ્રશ્ન છે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ sp3 સંકરણ ધરાવતું હોય, પણ એની બાજુનો જે કાર્બન હોય એ જો ઓલિફિનિક દ્વિબંધ ધરાવતા sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલું હોય તો આવા સંયોજનોને એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે. તો એ પ્રમાણે જો હવે તમે ટેક્સ્ટબુક લઈ અને 11.1 નંબરના ક્વેશ્ચનમાં જે આલ્કોહોલ સંયોજનો આપને આપેલા છે એમાં એલાઇલિક આલ્કોહોલને વ્યાખ્યાયિત કરી અને જો ઓળખો તો બીજું અને છઠ્ઠું ઉદાહરણ એલાઇલિક આલ્કોહોલનું થશે. બીજું અને છઠ્ઠું ઉદાહરણ એલાઇલિક આલ્કોહોલનું થશે, કારણ કે એલાઇલિક આલ્કોહોલની જે વ્યાખ્યા છે એનું પાલન કરે છે. બરાબર? હા, જો હજી આમાંથી મારે થોડોક ફેરવીને ક્વેશ્ચન પૂછવો હોય તો હું એમ કહી દઉં કે આ જે બધા આલ્કોહોલ સંયોજનો આપણને આપ્યા છે એમાંથી પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલને ઓળખો, એટલે કે કિરાલ કાર્બન ધરાવતા આલ્કોહોલને ઓળખો. તો જો એમ પૂછવું હોય તો તમને પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલમાંથી ચોથું અને પાંચમું થાય. જે 1-ફિનાઇલ ઇથેન 1-ઓલ આપ્યું છે એમાં જે કાર્બન છે એ મધ્યસ્થ કાર્બન કિરાલ થાય, અને જે છઠ્ઠું 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ આપ્યું છે એમાંય મધ્યસ્થ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કિરાલ કાર્બન થાય. એટલે ક્યારેક આવી રીતના ફેરવીને ભેગો પ્રશ્ન પૂછે તો તમને આવડવો જોઈએ. ભલે આમાં નથી, પણ એવું કહીએ કે આ જે 11.1 નંબરના ક્વેશ્ચનમાં જે વિવિધ આલ્કોહોલ તમને આપેલા છે એમાંથી કિરાલ કાર્બન ધરાવતા આલ્કોહોલને, એટલે કે પ્રકાશ સમઘટકતા દર્શાવતા આલ્કોહોલને ઓળખો, તો જવાબ ચોથું અને પાંચમું આવશે. ક્લિયર? ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નોમાં આપણે 11.3 નંબરનો ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યો હતો. IUPAC નામ આપવાનું હતું. તો IUPAC નામ ઝડપથી 1 by 1 જોતા જઈએ. સૌથી પહેલું સંયોજન હોય પૂછે CH3 CH2CH CH2Cl CH CH2OH અને CH3. તો હવે જો લાંબામાં લાંબી કાર્બનની શૃંખલાને નક્કી કરીએ તો 1, 2, 3, 4 અને 5, એટલે પેન્ટેન 1-ઓલ, બીજા કાર્બન ઉપર મિથાઇલ, આમ છે CH3 અને CH3. લખાણ સંબંધિત પ્રશ્નોમાં પહેલું જે છે એ આમ છે CH3 CH2 CH CH2Cl CH CH2OH CH CH3 અને CH3. તો લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની, એટલે પેન્ટેન. પહેલા કાર્બન ઉપર OH એટલે પેન્ટેન 1-ઓલ, બીજા કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ ગ્રુપ એટલે 2-આઇસોપ્રોપાઇલ, અને ત્રીજા કાર્બન ઉપર ક્લોરોમિથાઇલ. હવે એ વર્ણાનુક્રમ ABCD પ્રમાણે ક્લોરોમિથાઇલ પહેલાં લખાય એટલે આમ લખું 3-ક્લોરોમિથાઇલ, પછી બીજા કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ,
જો આઈસોપ્રોપાઇલ પણ ના લખવું હોય તો આમ લખાય 2,1-મિથાઇલ ઇથાઇલ. આઈસોપ્રોપાઇલ ના લખવું હોય ને હજી તમારે એનું ઉપશૃંખલાનું IUPAC નામકરણ આપવું હોય તો આઈસોપ્રોપાઇલને બદલે આમ લખી શકાય 1-મિથાઇલ ઇથાઇલ. પછી પેન્ટેન, લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની એટલે પેન્ટેન, અને પહેલા કાર્બન ઉપર OH એટલે 1-ઓલ, એટલે આખું નામ આમ થઈ જશે 3-ક્લોરોમિથાઇલ 2-આઈસોપ્રોપાઇલ પેન્ટેન 1-ઓલ. અહીંયા એક ધ્યાન રાખવું કે આઈસોપ્રોપાઇલને બદલે તમે આમ લખી શકો 1-મિથાઇલ ઇથાઇલ. ત્યાર પછી સેકન્ડ નંબરનું સંયોજન આવું આપ્યું છે CH3 CH CH3 CH2 CH OH CH CH2OH અને CH3. તો પેલું તો એટલી ખબર પડે કે 2 OH છે એટલે ડાયોલ સંયોજન છે. હવે હાઇડ્રોકાર્બન કયું તો 1 2 3 4 5 6 એટલે હેક્ઝેન, એટલે આખું નામ આ શૃંખલાના આધારે આલ્કોહોલનું આમ અપાય હેક્ઝેન 1,3 ડાયોલ. પહેલા અને ત્રીજા કાર્બન ઉપર OH છે એટલે હેક્ઝેન 1,3 ડાયોલ. હવે જે આ 2 મિથાઇલ સમૂહ છે એને દર્શાવો તો બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા, એટલે બીજા અને પાંચમા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે એટલે આખું નામ આમ થઈ જાય 2,5 ડાયમિથાઇલ હેક્ઝેન 1,3 ડાયોલ. ત્યાર પછી ત્રીજું સંયોજન આવું આપ્યું છે સાયક્લોહેક્ઝેન સાથે હાઇડ્રોક્સી અને બ્રોમિન ક્રિયાશીલ સમૂહ તરીકે જોડાયેલા છે. તો નિયમ પ્રમાણે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલું છે ત્યાંથી શૃંખલાની શરૂઆત કરી બ્રોમિનને ઓછામાં ઓછો આવે એવી રીતનો નંબર આપો તો આમ થઈ જાય 3 બ્રોમો સાયક્લોહેક્ઝેન 1-ઓલ. 1-ઓલ ના લખો અને સાયક્લોહેક્ઝેન ઓલ લખો તોય ચાલે, અને આમ પરફેક્શન રાખીને લખો તો આમ લખાય 3 બ્રોમો સાયક્લોહેક્ઝેન 1-ઓલ. ત્યાર પછીનું સંયોજન છે CH2 ડબલ બોન્ડ CH CH OH CH2 CH2 CH3. તો હવે 1 2 3 4 5 6 એટલે હેક્સ 1 અહીંથી ગણું તો દ્વિબંધને આવે, અહીંથી ગણું તો 1 2 3 4 5 આવે. દ્વિબંધ કરતા OHને પહેલી પ્રાયોરિટી આપો તો અહીંથી ગણો તો 1 2 3 4 આવે, અહીંથી ગણો તો 1 2 3 આવે, એટલે શૃંખલા અહીંથી ગણો તો હેક્સ 1 ઇન 1 2 ને 3 કાર્બન, ત્રીજા કાર્બન ઉપર OH છે એટલે આખું નામ આમ થઈ જાય હેક્સ 1 ઇન 3-ઓલ. ત્યાર પછીનું સંયોજન આવું આપ્યું છે CH3 C CH3 ડબલ બોન્ડ C Br CH2 OH 1 2 3 4 બ્યુટ 1 2 આમથી ગણો તો 1 2 એટલે 2 ઇન, ક્યાંથી ગણવું પડે અહીંથી, કારણ કે OHને ઓછામાં ઓછો નંબર આવે એ રીતના શૃંખલા આપો એટલે અહીંથી 1 2 3 4 ગણીએ તો બ્યુટ 2 ઇન 1-ઓલ. આટલું આ આલ્કોહોલના અનુસંધાનમાં હાઇડ્રોકાર્બનને દર્શાવી અને નામકરણ થાય. હવે બાકીના જે અન્ય ક્રિયાશીલ સમૂહ છે એમાં બ્રોમો અને મિથાઇલ છે તો આલ્ફાબેટિકલી પહેલાં બ્રોમો લખાય એટલે 2 બ્રોમો, પછી મિથાઇલ લખો તો 3 મિથાઇલ, એટલે હવે પૂર્વગ અને પ્રત્યય બધા જ કોમ્બિનેશન કરી અને આખું નામ આપો તો આમ થઈ જાય 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટ 2 ઇન 1-ઓલ. તો અત્યારે જે લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.3 નંબરનો ક્વેશ્ચન જે મેં હોમવર્કમાં આપ્યો તો એ મેં સોલ્વ કરાવ્યો. બધાને સાચું હશે એવી અપેક્ષા રાખું છું. જો માઇનોર મિસ્ટેક થઈ હોય તો એ દૂર કરી નાખવાની. અને હવે સ્વાધ્યાયમાં 11.1 અને 11.2 નંબરનો જે ક્વેશ્ચન છે IUPAC નામકરણ અને બંધારણીય સૂત્રને લખવાનો એ હોમવર્કમાં કરી નાખજો, અને એમાંથી જે ના આવડે એ મને ક્વેરીમાં પૂછી લેજો, બરાબર. ત્યાર પછી આગળ હોમવર્કમાં એના પછીનો એક ક્વેશ્ચન આવો આપ્યો હતો પેજ નંબર 333 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.4 નંબરનો ક્વેશ્ચન. 2 આલ્કોહોલિક સંયોજનો આપણને આપ્યા છે. પહેલું આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ આપ્યું છે, અથવા તો 2 મિથાઇલ પ્રોપેન 1-ઓલ આપ્યું છે. એક આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ આપ્યું છે અને એક સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ આપ્યું છે. આ 2 સંયોજન આપીને આપણને એમ પૂછ્યું છે કે મિથેનાલ સાથે યોગ્ય ગ્રિગ્નાટ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચેના સંયોજનો કઈ રીતના બનાવી શકાય તે સમજાવો. તો હવે ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનાલના કયા ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો આપણને જે ઈચ્છિત નિપજ છે એ મળે, આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો.
તો એને તો આપણી ઉપર દયા ખાધી, ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ તો આપી જ દીધું. એ ના આપે ને તો એ તમને આવડી જવું જોઈએ. જે મેં તમને છેલ્લે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જો આલ્ડીહાઇડ અને કીટોનની કરવામાં આવે અને એમાંથી અનુવર્તી કઈ રીતના પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ મળે, જે લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. જો એ તમને સમજાઈ ગયું હોય ને તો તમને અત્યારે આ ક્વેશ્ચનમાં જો ફોર્માલ્ડિહાઇડ ના આપ્યું હોત ને તોય ચાલે, કારણ કે આમાં OH જે કાર્બન સમૂહ સાથે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે સૌથી પહેલું એવું નક્કી કરો કે આ પ્રાથમિક આલ્કોહોલ છે. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ લઈ જો તમે વિચારો તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ કયો આલ્કોહોલ છે? પ્રાથમિક. તો બે પ્રાથમિક આલ્કોહોલ છે. તો હવે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી શું લેવું પડે? તો જો ગઈકાલનું લેક્ચર, લાસ્ટ લેક્ચર તમને આવડતું હોય તો તમે બધા મને કહી શકો કે સર ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ લેવું પડે, કારણ કે આપણે એવું ભણ્યા હતા કે ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા મળતી મધ્યસ્થ યોગશીલ નિપજનું જો જળ વિભાજન કરવામાં આવે તો તેમાંથી વધુ કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ મળે છે. ઉદાહરણ સહિત આપણે સમજ્યા હતા કે જો ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ લઈએ તો એમાં આ COO સમૂહ ધ્રુવીય છે, કાર્બન આંશિક ધન વીજભારિત અને ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આ કાર્બન આયન છે અને મેગ્નેશિયમ પ્લસ છે. આ R- છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી કેન્દ્રાનુરાગી એટેક કરે એટલે મધ્યસ્થ આલ્કોક્સાઇડ આયન બને. આ આલ્કોક્સાઇડ આયન છે એ મેગ્નેશિયમ સાથે જોડાઈ જાય એટલે આવું એક મધ્યસ્થ યોગશીલ નિપજ મળે. આ મધ્યસ્થ યોગશીલ નિપજની જો જળ વિભાજન કરો, એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો તો પ્રાથમિક આલ્કોહોલ મળે. આટલું આપણે છેલ્લે જે ભણ્યા હતા એનું અત્યારે જો હું ઉપયોગિતા લઈ અને આપેલા પ્રશ્નનો જવાબ આપવા જાઉં તો મને ઇઝીલી ખબર પડી જાય કે બે પ્રાથમિક આલ્કોહોલ છે એટલે જે કાર્બોનિલ સંયોજન છે એ મિથેનોલ લેવું પડશે, ફોર્માલ્ડિહાઇડ લેવું પડશે. આપણને ક્વેશ્ચનમાં કહી દીધું ફોર્માલ્ડિહાઇડ સાથે, બાકી જો ના કીધું હોય ને તો એ તમને લાઈટ થઈ જવી જોઈએ કે કાર્બોનિલ COO તરીકે મારે શું લેવું પડશે? પ્રાથમિક આલ્કોહોલ આપ્યું છે એટલે ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ લેવું પડશે. હવે મારે આ નિપજ બનાવવી છે તો અહીંયા કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવો એ વિચારવાનું. તો અત્યારે જો તમે સ્માર્ટ વર્ક કરો તો CH2O વાળો ભાગ છે એ તો મિથેનોલનો હોય, O સાથે H છે એ પાણીમાંથી જળ વિભાજન દ્વારા આવે એટલે આટલો ભાગ છે એ મિથેનોલનો હોય. તો જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે ભાગ આવે છે આ કાર્બન આયન આલ્કાઇલ સમૂહ આવે. તો અત્યારે જો મારે આ જોઈતું હોય તો આટલો ભાગ તો મને ફોર્માલ્ડિહાઇડમાંથી મળે. તો હવે જે મેં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવું જોઈએ એમાં આલ્કાઇલ શૃંખલા આ હોવી જોઈએ. આ એટલે કઈ થાય? આઇસોપ્રોપાઇલ શૃંખલા હોવી જોઈએ. એટલે અહીંયા તમે મને કહી શકો કે સર આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લેવું પડે. બહુ ઇઝી છે, મજાનું છે. જો આ કન્સેપ્ટ સમજાઈ જાય તો સાવ સહેલું છે કે અહીંયા હું આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈ અને જો હું ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરું તો હવે આ કાર્બન આયન અને આ મેગ્નેશિયમ થાય પ્લસ કાર્બન આયન અહીં એટેક કરે એટલે હવે તમે સમજી શકો CH3 CH CH3 આ કાર્બન સાથે જોડાણું એટલે CH2O- છે એ મેગ્નેશિયમ સાથે જોડાણું એટલે મેગ્નેશિયમ હેલાય. તો આ જે મધ્યસ્થ નિપજ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ સાથે થઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અને જે આ મધ્યસ્થ નિપજ બની એનું હવે હું જળ વિભાજન કરું એસિડિક માધ્યમમાં તો જે પ્રોડક્ટ બનશે એ હવે મને આવી મળશે CH3 CH CH3 CH2OH. તો જે મારે જોઈતું હતું એ આઇસોબ્યુટેનોલ અથવા તો 2મિથાઇલ પ્રોપેનોલ મળી ગયું. તો હવે તમને જે ક્વેશ્ચન પૂછ્યું છે એનો જવાબ એવો આવે કે ફોર્માલ્ડિહાઇડની આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતાં મધ્યસ્થ નિપજ આ મળે જેનું જળ વિભાજન કરતાં 2મિથાઇલ 1 પ્રોપેનોલ અથવા તો આઇસોબ્યુટેનોલ મળે. એટલે જ્યારે નીટ અને જીમાં ક્વેશ્ચન પૂછે ત્યારે તમને આવી રીતના ક્વેશ્ચન આપે કે આ આલ્કોહોલ જોઈએ છે તો એ નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા મેળવી શકાય અને પછી તમને આમ 4 વિકલ્પ આપી દઈએ. પહેલો વિકલ્પ આમ આપે કે CHO વત્તા CH3 CH3 CH2 MgX. તો આ વિકલ્પ ખોટો પડે કારણ કે આમાં એક કાર્બન છે અને આમાં 4 કાર્બન છે. તો ટોટલ આમાં કેટલા કાર્બન થવા જોઈએ? 5. હકીકતમાં આપણે તો આઇસોબ્યુટાઇલ મેળવવાનું છે એટલે આ ખોટું. પછી એમ આપી દઈએ CH3 CHO વત્તા CH3 CH2 MgX. તો એ ખોટું કારણ કે જો એસિટાલ્ડિહાઇડ લીધું હોય તો દ્વિતીયક આલ્કોહોલ બને, પ્રાથમિક આલ્કોહોલ ન બને. આપણને શું જોઈએ છે? પ્રાથમિક આલ્કોહોલ જોઈએ છે એટલે આવો ઓપ્શન ના આપે. એક ઓપ્શન આ આપી દઈએ કે ફોર્માલ્ડિહાઇડ અને
આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, તો તમારે એ જવાબ લખવાનો આવે. એટલે જ્યારે JEE નીટ કે ગુજકેટમાં ક્વેશ્ચન પૂછવો હોય ત્યારે એ આ જ ફોર્મેટથી ક્વેશ્ચન પૂછી નાખે. ક્વેશ્ચન મારે આને આ પૂછવો છે તો હું આ એક ક્વેશ્ચનમાં એમ કહી દઉં કે મારે આ પ્રોડક્ટ જોઈએ છે, તો એના માટેનો યોગ્ય આલ્ડીહાઇડ અને ગ્રિગ્નાટ પ્રક્રિયક માટેનો વિકલ્પ પસંદ કરો. તો આપણા માટે જો આ હોય આલ્કોહોલ અંતિમ નિપજમાં, તો આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ આવશે અને ગ્રિગ્નાટ પ્રક્રિયક આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આવશે. ક્લિયર? હવે ત્યાર પછી આપણને જે બીજો આલ્કોહોલ માંગ્યો છે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ, એ પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ છે એટલે વળી પાછું એને એ વસ્તુ રિપીટ કરો કે જે કાર્બોનિલ સંયોજન છે એ તો ફોર્માલ્ડીહાઇડ ફિક્સ જ થઈ ગયું, મિથેનોલ ફિક્સ જ થઈ ગયું. હવે જે RMgX છે એમાં હું શું લઉં તો મને સાયક્લોહેક્સાઇલ મિથેનોલ મળે, તો આટલું તો ફોર્માલ્ડીહાઇડમાંથી આવે. તો જે આરવાળો ભાગ છે એ કયો થયો? સાયક્લોહેક્સાઇલ. તો હવે તમે જો ખરેખર મારી વાતને સમજી શકતા હો તો તમે ઇઝીલી કહી શકો કે સર સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જો ગ્રિગ્નાટ પ્રક્રિયક તરીકે લીધું હોય તો આ કાર્બન આયન અને આ મેગ્નેશિયમ ધન, કાર્બન આયન એના ઉપર એટેક કરે એટલે હવે આવી પ્રોડક્ટ મળે. આ આલ્કોક્સાઇડ આયન જે ઉત્પન્ન થયો એ મેગ્નેશિયમ સાથે જોડાઈ જાય એટલે મેગ્નેશિયમ હેલાઇડ. હવે આનું જળ વિભાજન કરો તો અહીંયા H અને અહીંયા OH આવે, તો જે ફાઇનલ પ્રોડક્ટ છે એ કઈ મળી? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ, જે મારે જોઈતી હતી. એટલે આમ જો આ બીજા આલ્કોહોલની બનાવટ આપણે સમજાવી હોય ગ્રિગ્નાટ પ્રક્રિયક દ્વારા તો આમ કહેવાય કે મિથેનોલ અથવા ફોર્માલ્ડીહાઇડની સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ મળતી મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરતાં સાયક્લોહેક્સાઇલ મિથેનોલ મળે. તો જે લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.4 નંબરનો ક્વેશ્ચન હતો એનો પહેલો ક્વેશ્ચન જે મેં હોમવર્કમાં આપ્યો તો મેં તમને સોલ્વ કરાવ્યો. આ ક્વેશ્ચન છે અગત્યનો, કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. ક્લિયર? હવે માનો કે આમ કીધું હોય એસિટોફિનોનની મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતાં મળતી નિપજનું જો જળ વિભાજન કરવામાં આવે અને જે અંતિમ નિપજ મળે એના વિશે સાચું વિધાન આપો. પછી પેલું વિધાન એમ આપે કે આપેલો આલ્કોહોલ તૃતીયક હશે. બીજું વિધાન એમ આપે કે આપેલો આલ્કોહોલ દ્વિતીયક હશે. એમ કહી દઈએ કે આપેલો આલ્કોહોલ કિરાલ કાર્બન ધરાવતો હશે. પછી આમ કહી દઈએ કે આપેલો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપશે. આપેલો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપશે. ધારો કે આવા વિકલ્પ મને આપી દીધા તો પેલું કામ મારે પહેલાં અંતિમ નિપજ કઈ છે એ વિચારવાનું થાય. તો જો હવે તમને મિકેનિઝમ સમજાઈ ગઈ હોય તો ઝડપથી તમને હું જે લખું છું એ આવડશે કે O ઉપર MgX આવી જાય, મિથાઇલ એમને રહીએ અને ગ્રિગ્નાટ પ્રક્રિયકનો મિથાઇલ કાર્બન સાથે જોડાઈ જાય. આ એક મધ્યસ્થ નિપજ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી મળી. હવે આ મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરો તો આ પ્રકારનો આલ્કોહોલ બને. તો જે આ આલ્કોહોલ બન્યો 2-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ, જે આલ્કોહોલ બન્યો એ આલ્કોહોલ માટે હવે સાચા વિધાન જુઓ તો સૌથી પહેલું તૃતીયક આલ્કોહોલ છે, તો વાત સાચી કે આપેલો આલ્કોહોલ તૃતીયક છે. આપેલો આલ્કોહોલ દ્વિતીયક હશે તો એ વિધાન ખોટું. આપેલા આલ્કોહોલમાં કિરાલ કાર્બન હશે તો ખોટું. કિરાલ કાર્બન નથી કારણ કે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે કિરાલિટી નથી. કિરાલિટી માટે કાર્બન સાથે જોડાયેલી 4 સંયોજકતાઓ ભિન્ન પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલી હોવી જોઈએ. એ મુખ્ય શરત હતી. તો એ અસંમિતિ દર્શાવે ને અસંમિતિ દર્શાવે તો એ કિરાલિટી છે એમ કહેવાય. બરાબર? એટલે આ શરતનું પાલન થતું નથી એટલે એમ કહેવાય કે કિરાલ કાર્બન ધરાવતો હશે એ વિધાન ખોટું. અને લ્યુકાસ કસોટીમાં, લ્યુકાસ કસોટી એટલે નિર્જળ ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. જો તૃતીયક આલ્કોહોલ હોય તો નિર્જળ ઝીંક ક્લોરાઇડ ના ઉમેરો તો પણ ચાલે અને ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય. આપણે આ ભણી ગયા હતા, મેં તમને અવલોકને લખાવ્યા હતા કે તૃતીયક આલ્કોહોલ હોય તો ખૂબ ઝડપથી પ્રક્રિયા થઈ કસનળીની સપાટી ઉપર તૈલી બિંદુ જમા થાય. જો આલ્કોહોલ દ્વિતીયક હોય તો થોડીક ધીમેથી પ્રક્રિયા થાય, 5 મિનિટ પછી દ્રાવણ કલીલ અથવા દૂધિયું બને. અને જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો લાંબો સમય સુધી કોઈ પ્રક્રિયા ના થાય, પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું જ રહે, તો આવી આલ્કોહોલની પરખ માટેની કસોટીને લ્યુકાસ કસોટી કહેવામાં આવે.
તો તૃતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા ખૂબ જ ફાસ્ટ થાય. તો અત્યારે આપણે જે આલ્કોહોલ છે એ તૃતીયક છે, એટલે આ વિધાન સાચું થાય કે લ્યુકાસ કસોટીમાં ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપશે. જો લ્યુકાસ કસોટી ભૂલાઈ ગઈ હોય તો આપણે હેલાઇડવાળા પાઠમાં મેં તમને જ્યારે હેલાઇડની પ્રક્રિયાઓ સમજાવી હતી, આ હેલાઇડની બનાવટ સમજાવી હતી આલ્કોહોલમાંથી, ત્યારે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ આવ્યો હતો કે આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવવું હોય તો આલ્કોહોલની નિર્જર ઝિંક ક્લોરાઇડ સાથેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ આલ્કોહોલમાંથી હેલાઇડ બને. ત્યારે મેં તમને ચોખવટ કરી હતી કે એ પ્રક્રિયા જનરલી હેલાઇડની બનાવટ કરતાં વધારે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે વપરાય છે ને એ કસોટીને લ્યુકાસ કસોટી કહેવામાં આવે છે. તો લ્યુકાસ કસોટી આલ્કોહોલ સાથે ખૂબ જ ઝડપથી થાય. તો અત્યારે તૃતીયક આલ્કોહોલ સાથે ખૂબ જ ઝડપથી થાય. તો અત્યારે આપણને જે આલ્કોહોલ આપ્યો છે એ તૃતીયક છે, એટલે એમ કહેવાય કે એ વિધાન સાચું છે. તો આવી રીતના તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં અત્યારે જે આપણે આ પ્રશ્ન છેલ્લે ભણ્યા હતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી વિવિધ આલ્કોહોલ, એ ખૂબ જ ઉપયોગી થશે પરીક્ષાની દ્રષ્ટિએ. ઘણો સારો ક્વેશ્ચન, એટલે એમાં ગ્રીપ મેળવી લેવી. ગમે ત્યારે પૂછે તો એ ક્વેશ્ચન આવડવો જોઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્ડીહાઇડ અથવા કીટોન સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી છે. ક્લિયર? તો હવે આજે આપણે અહીંથી આગળ વધીએ આલ્કોહોલની બનાવટમાં. હવે પછીની પ્રક્રિયા આપણે આ ભણવાની છે આલ્કીનમાંથી આલ્કોહોલ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવી શકાય. અને આ ક્વેશ્ચન મેં તમને 11th જ્યારે હાઇડ્રોકાર્બન ચેપ્ટર ચાલતું હતું ત્યારે આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ વખતે ભણાવી દીધું છે. પણ છતાંય હવે આપણે પાછું અત્યારે આલ્કોહોલવાળા ચેપ્ટરમાં આલ્કોહોલના સંશ્લેષણ માટે આ ક્વેશ્ચન આવે છે, એટલે પાછું નવેસરથી એકડેકથી ભણીએ. પણ તમારા માટે આ વસ્તુ રિવિઝન થાય. સૌથી પહેલી પ્રક્રિયા જો આલ્કીનમાંથી આલ્કોહોલમાં રૂપાંતર કરવું હોય તો એસિડિક માધ્યમમાં પાણી સાથેની જલીયકરણની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ બનાવી શકાય. પાણી સાથેની જે યોગશીલ પ્રક્રિયા છે એને હાઇડ્રેશન અથવા તો જલીયકરણ કહેવામાં આવે. એટલે એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન કહેવામાં આવે. આ પ્રક્રિયાને શું નામ અપાય? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. આ પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની વાત એ કે જ્યારે આલ્કીન સાથે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરી અને આલ્કોહોલ બનાવતા હોય ત્યારે જે આલ્કોહોલ બને છે એ માર્કોનિકોવના નિયમને અનુસરે છે. એટલે જો અસંમિતીય આલ્કીન હોય તો તમારે આ નિયમને યાદ કરી અને ફાઇનલ પ્રોડક્ટ કહેવી પડે. દાખલા તરીકે મને એમ કીધું હોય કે ઇથિનની પાણી સાથેની યોગશીલ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં સમજાવો તો કંઈ પ્રશ્ન નથી. તો દ્વિબંધ તૂટી એક ઉપર એચ અને એક ઉપર OH એટલે કે હાઇડ્રેશન થાય અને ઇથેનોલ બને. પણ જો આ જ પ્રક્રિયા મને પ્રોપીન સાથે કહે કે એસિડિક માધ્યમમાં હાઇડ્રેશનની પ્રક્રિયાથી મળતી મુખ્ય નિપજ જણાવો, તો હવે મારે માર્કોનિકોવના નિયમ પ્રમાણે આમ કહેવું પડે કે મુખ્ય નિપજ 2 પ્રોપેનોલ મળશે, 1 પ્રોપેનોલ નહીં. એટલે આ નિયમ છે એ આપણે આગળ ભણી ગયા હતા, એને યાદ કરી અને ફાઇનલ પ્રોડક્ટ કહેવાની. એટલે મેઇન વસ્તુ આ કે જ્યારે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવામાં આવે ત્યારે અસંમિતીય આલ્કીન હોય તો જે અંતિમ નિપજ છે એ માર્કોનિકોવના નિયમ અનુસાર મળે છે. શું કામે માર્કોનિકોવના નિયમ અનુસાર મળે છે? તો એને સમજાવવું હોય તો હવે તમે આ રીતના સમજાવી શકો કે સૌથી પહેલાં તો જ્યારે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન સ્ટાર્ટ કરો ત્યારે પહેલાં તો ઓક્ઝોનિયમ આયન H3O+ ઉત્પન્ન થયું હોય. આ જે ઓક્ઝોનિયમ આયન H3O+ છે એમાં આ ઓક્સિજન પ્લસ છે અસ્થાયી હોય, એટલે હાઇડ્રોજન આગળથી ઇલેક્ટ્રોન લઈ લે એટલે પ્રોટોન ઉત્પન્ન થાય. આ પ્રોટોન છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને દ્વિબંધનું વિખંડન કરે. દ્વિબંધનું વિખંડન કરે એટલે ઇલેક્ટ્રોમેરિક અસરથી કાર્બ કેટાયન ઉત્પન્ન થાય. પહેલા તબક્કામાં જે આ કાર્બ કેટાયન ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે આ પ્રોટોન વર્તે એટલે પ્રોટોનેશન કહેવાય કે દ્વિબંધનું પ્રોટોનેશન થાય અને ધન ઇલેક્ટ્રોમેરિક અસરથી આ કાર્બ કેટાયન બને. દ્વિતીયક કાર્બ કેટાયન સ્થાયી હોય એટલે અહીંયા દ્વિતીયક કાર્બ કેટાયન બનશે. હવે આ દ્વિતીયક કાર્બ કેટાયન જે સ્થાયી છે એની સાથે આ લુઈસ એસિડ તરીકે વર્તે, પાણી છે એ લુઈસ બેઝ તરીકે વર્તે, એટલે ફરી પાછું આ ઓક્સિજન છે આ કાર્બ કેટાયન સાથે જોડાય
પરિણામે પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા તો ઓક્ઝોનિયમ આયન પાછું બને. આ પ્રોટોનેટેડ આલ્કોહોલમાં ઓક્સિજન ધન છે એટલે અસ્થાયી હોય. ફરી પાછું હાઇડ્રોજન આગળથી ઇલેક્ટ્રોન લઈ પ્રોટોન મુક્ત કરે એટલે કે વિપ્રોટોનેશન થાય, પ્રોટોન દૂર થાય. એ પ્રોટોન છે એ H3O+માં છેલ્લે કન્વર્ટ થઈ જાય. તો હવે આ જે સંયોજન બન્યું વિપ્રોટોનેશનથી એ તમે જો ચેક કરો તો એ દ્વિતીયક આલ્કોહોલ હોય. એટલે આમ મધ્યસ્થ પેલો ધીમો તબક્કો જે છે ઇલેક્ટ્રોફાઇલ દ્વિબંધનું વિખંડન કરી અને કાર્બ કેટાયન ઉત્પન્ન કરે એ સ્લો સ્ટેપ હોય, ધીમો તબક્કો હોય. આ ધીમો તબક્કો જે વેગ નિર્ણાયક તબક્કો છે એ જ્યારે થાય ત્યારે મધ્યસ્થ કાર્બ કેટાયન ઉત્પન્ન થાય અને કાર્બ કેટાયન ઉત્પન્ન થાય છે એટલે આ નિયમ માર્કોનિકોફના નિયમને અનુસરે છે. એટલે આ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ મળે છે, કારણ કે દ્વિતીયક કાર્બ કેટાયન થાય છે એટલે હવે પ્રક્રિયકનો ઋણ ભાગ આના ઉપર આવશે અને પરિણામે આઇસોપ્રોપેનોલ નિપજ તરીકે મળશે. એટલે આમ આખી પ્રક્રિયાને જો તબક્કાવાર સમજો તો પહેલાં પાણી એસિડિક માધ્યમમાં ઓક્ઝોનિયમ આયન ઉત્પન્ન કરે. આ ઓક્ઝોનિયમ આયનનું પ્રોટોનેશન આલ્કિનનું થઈ ઓક્ઝોનિયમ આયન દ્વારા આલ્કિનનું પ્રોટોનેશન થઈ મધ્યસ્થ કાર્બોકેટાયન ઉત્પન્ન થાય. આ મધ્યસ્થ કાર્બોકેટાયન પાણી સાથે આકર્ષાય પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ અસ્થાયી હોવાથી પ્રોટોન દૂર થાય એટલે કે વિપ્રોટોનેશન થઈ અને અંતિમ નિપજ આલ્કોહોલ મળે. પ્રક્રિયાને અંતે પાછું એસિડિક માધ્યમ મળી જાય એટલે ઉદ્દીપક છે એમ કહેવાય. તો આમ આખી પ્રક્રિયા તબક્કાવાર જો મિકેનિઝમથી સમજો તો તમે સમજી શકો કે શું કામે માર્કોનિકોફના નિયમનું પાલન થાય. તો માર્કોનિકોફના નિયમનું પાલન એટલે થાય કે અહીંયા મધ્યસ્થ કાર્બ કેટાયન બને છે એટલે હવે ઋણ ભાગ આ મધ્યસ્થ કાર્બ કેટાયન એટલે કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, કારણ કે દ્વિતીયક કાર્બ કેટાયન થાય છે. પરિણામે 1-પ્રોપેનોલને બદલે પ્રોપેન 2-ઓલ નિપજ અથવા તો આઇસોપ્રોપેનોલ નિપજ મુખ્ય મળે. એટલે ઘણીવાર આવી રીતના 3 માર્કમાં આખો ક્વેશ્ચન પૂછે કે આલ્કિનની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા મિકેનિઝમ સહિત ક્રિયાવિધિ સહિત સમજાવો. તો પેલી ક્રિયાવિધિનો પહેલાં શું થાય, પાણી H+ સાથે જોડાય H3O+ આયન બનાવે. આ H3O+ આયન આલ્કિનનું પ્રોટોનેશન કરે. આ વેગ નિર્ણાયક અને ધીમો તબક્કો છે. આ પ્રોટોનેશન થતાં કાર્બ કેટાયન ઉત્પન્ન થાય. કાર્બ કેટાયન છે એ પાણીને આકર્ષે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે. આ પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી વિપ્રોટોનેશન પ્રોટોન પાછો દૂર થઈ અને અંતિમ નિપજ આલ્કોહોલ મળે. શરૂઆતમાં H+ ઉમેરાણો, છેલ્લે H+ વિપ્રોટોનેશનથી દૂર થઈ ગયો એટલે આમ એસિડિક માધ્યમ ઉદ્દીપક તરીકે વર્તે છે એમ કહેવાય. એટલે આખી પ્રક્રિયાનું નામ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા આપવામાં આવે. તો હવે જો કાર્બ કેટાયન બને છે આવું હું બોલું તો તમારા માઇન્ડમાં તરત જ એક મુદ્દો આવી જવો જોઈએ. હવે ઓર્ગેનિક તમને જો સમજાતું હોય ધીમે ધીમે તો એક મુદ્દો તરત જ આવી જવો જોઈએ કે જો કાર્બ કેટાયન બનતું હોય તો આપણે આગળ ઘણીવાર આ શબ્દ આવી ગયો છે કે તો સ્થાયી કાર્બ કેટાયન બનવા માટે ઘણીવાર પુનઃ ગોઠવણી પણ થઈ શકે. એટલે આ મુદ્દો ધ્યાન રાખવાનો. JEE અને NEET માટે આ મુદ્દો કામનો કે કેટલીક વાર દ્વિતીયક કાર્બ કેટાયન બનતું હોય પણ બાજુમાં હાઇડ્રોજન કે મિથાઇલ સમૂહના સ્થાનાંતરણથી જો તૃતીયક કાર્બ કેટાયન બની જતો હોય તેવા સંજોગોમાં તમારે દ્વિતીયકવાળી નિપજ નહીં, કઈ નિપજ મુખ્ય કહેવાની, તૃતીયકવાળી નિપજ કહેવાની. કારણ કે કાર્બ કેટાયન થાય હોય એવી રીતના પુનઃ ગોઠવણીની શક્યતા હોય તો પહેલાં એ થાય પછી અંતિમ નિપજ આલ્કોહોલ મળે. જો આને ઉદાહરણ દ્વારા સમજાવવું હોય તો હું એક ઉદાહરણ તમને આપીને સમજાવું કે હું શું કહેવા માગું છું. કે મેં અત્યારે ધારો કે 2,3-ડાયમિથાઇલ બ્યુટ 1 લીધું અને તમને એમ કહી દીધું કે એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજ કઈ છે જણાવો. તો હવે સૌથી પહેલી મિકેનિઝમ પ્રમાણે જો તમે 1 by 1 સમજો તો સૌથી પહેલાં પ્રોટોનેશન થઈ કાર્બ કેટાયન ઉત્પન્ન થશે. કાર્બ કેટાયન ઉત્પન્ન થશે એટલે સ્થાયી કાર્બ કેટાયન દ્વિતીયક મળશે. આ દ્વિતીયક કાર્બ કેટાયન સ્થાયી છે પણ જો તમે હવે અહીંયા ધ્યાન આપો તો એમ સમજી શકો કે આ મિથાઇલ સમૂહનું અહીંયા સ્થાનાંતરણ થઈ જાય તો તૃતીયક કાર્બ કેટાયન એ બની શકે. તો આપમેળે સ્થાયીત્વ માટે તૃતીયક કાર્બ કેટાયન બની જાય અને હવે આ કાર્બ કેટાયન છે એ પાણીના અણુને આકર્ષે અને વિપ્રોટોનેશન થઈ અને આલ્કોહોલ બને. તો હવે જે અંતિમ નિપજ છે એ તમારે આ કહેવાની થાય. જો તમે આ પુનઃ ગોઠવણી ના કરત અને અહીંયા ડાયરેક્ટ OH જોડી દેત તો તમે મને શું જવાબ આપત? સર જે નિપજ મળે છે એ 3,3-ડાયમિથાઇલ બ્યુટેન 2-ઓલ છે. 3,3-ડાયમિથાઇલ બ્યુટેન 2-ઓલ છે. પણ જો તમે મને આ ખરેખર
સાચી પદ્ધતિથી અંતિમ નિપજ આપો તો તમે મને એમ કહી શકો કે સર 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2 ઓલ નિપજ મળે. તો મુખ્ય નિપજ તમને જો પૂછે પરીક્ષામાં અહીંયા એક કઈ મળે તો તમારો સાચો જવાબ આ હોવો જોઈએ. કારણ કે કાર્બ કેટાયન છે એ વધુ સ્થાયી હોય એવી પુનઃ ગોઠવણી થઈ શકતી હોય તો પહેલાં એ કરવાની. તો આમાં એમ કહેવાય કે મિથાઇલ સમૂહના સ્થાનાંતરણથી આ સ્થાયી તૃતીયક કાર્બ કેટાયન બને. આ કાર્બ કેટાયન કયો થાય? દ્વિતીયક. આ કાર્બ કેટાયન કયો થાય? તૃતીયક. તો તૃતીયકની સ્થિરતા દ્વિતીયક કરતાં વધારે હોય, પરિણામે અંતિમ નિપજ મુખ્ય આ બોલવાની. એટલે જો આવી રીતના કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે ધ્યાન રાખવું પડે અને વધારે અગત્યના આ ટાઈપના ક્વેશ્ચન આવે. એટલે જે પહેલી પ્રોસેસ આપી છે કાલ્કિનની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયાથી આલ્કોહોલ બનાવી શકાય, એ હવે હોમવર્કમાં વાંચી લેવાની, લખી લેવાની. અને થિયરીમાં પૂછાય તો ક્રિયાવિધિ પણ વ્યવસ્થિત રીતના તબક્કાવાર લખવાની ટેવ પાડવાની. ક્લિયર? 2-3 શબ્દ આવવા જોઈએ જ્યારે તમે એ મિકેનિઝમ સમજાવતા હો ને ત્યારે. એક તમારે કાર્બ કેટાયન આવવું જોઈએ, માર્કોનિકોફના નિયમ પ્રમાણે પ્રક્રિયા થાય એ આવવું જોઈએ, પ્રોટોનેટેડ આલ્કોહોલ, પ્રોટોનેશન, આવા બધા શબ્દો આવવા જોઈએ. આવા શબ્દ આવી જાય એટલે આપણને પૂરા માર્ક મળે. બરાબર? પણ ખાસ ધ્યાન એ રાખવાનું, ગોખવાનું નહીં, સમજીને મિકેનિઝમ તૈયાર કરવાની. તો આ જરાય અઘરું નથી, ઇન્ટરેસ્ટિંગ છે. અને જે આમાં વધારાનું તમને આ ઉદાહરણ આપીને સમજાવ્યું 2,3-ડાયમિથાઇલ બ્યુટવનીનનું, એ એક વખત વધારે વ્યવસ્થિત રીતના સમજીને તૈયાર કરવાનું. ક્લિયર? હવે આમાં એક બીજો ઓપ્શન એ છે જે સાવ એક્સ્ટ્રા છે, જે અત્યારે ટેક્સ્ટબુકમાં છે જ નહીં. એટલે સંપૂર્ણપણે આપણે જી અને નીટના એંગલથી ભણીએ છીએ એમ માનો કે અત્યારે જે મેં આમ લીધું, આ ઉદાહરણ લીધું હતું 2,3-ડાયમિથાઇલ બ્યુટવનીન, એમાંથી જ્યારે હું એમ કહી દઉં કે હું ખાલી માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ જો દ્વિતીયક આલ્કોહોલ મારે જોતી હોય એવું હું આપી દઉં અને એમ કહી દઉં કે અહીંયા શું આવે, કયો પ્રક્રિયક લેવો પડે હાઇડ્રેશન માટે, તો આમાંથી આજે બન્યું 3,3-ડાયમિથાઇલ બ્યુટેન 2 હોય. એ દરમિયાન જો તમે જુઓ તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે પ્રક્રિયા થઈ, OH- છે ઓછા કાંઈ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાણું અને H+ છે અહીંયા જોડાણું. એટલે જે હાઇડ્રેશન પ્રક્રિયા છે એ માર્કોનિકોફના નિયમને અનુસરી, પણ પુનઃ ગોઠવણી ના થાય. તો જ્યારે આવી રીતનું તમારે પ્રોડક્ટ જોઈતી હોય ત્યારે અહીંયા જો હાઇડ્રેશન માટેનું પ્રક્રિયક અથવા તો કઈ પ્રક્રિયા ઉપયોગમાં લેવી એવું કોઈ પૂછે તો આ એક સાવ એક્સ્ટ્રા માહિતી હું આપું છું. એ જો યાદ રહીએ તો રાખી અને લખી નાખો. ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન, આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન પ્રક્રિયાથી જ્યારે હાઇડ્રેશન થાય આ દ્વિબંધનું, ત્યારે નિપજ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની મળે પણ પુનઃ ગોઠવણી ના થાય. કારણ કે એની મિકેનિઝમ, એની ક્રિયાવિધિ જ્યારે ભણો ત્યારે એમાં કાર્બ કેટાયન મધ્યસ્થ ઉત્પન્ન થતો નથી. કાર્બ કેટાયન ઉત્પન્ન થતો નથી એટલે પુનઃ ગોઠવણી થયા વગરની નિપજ મળે છે. હવે એની ક્રિયાવિધિની અત્યારે આપણે જરૂર નથી, કારણ વગરનું એક આખું લેક્ચર એમાં બગાડવું નથી, કારણ કે સાવ એક્સ્ટ્રા છે. એટલે નીટ અને જીમાં જ્યારે પૂછે ત્યારે પ્રક્રિયા પૂછે, એની મિકેનિઝમનો ઉપયોગ ના આવે તો પ્રક્રિયા તમને એક્સ્ટ્રા માહિતી આપી અને સમજાવું છું. ને અગત્યનું ઘણીવાર JEE ક્વેશ્ચન છે પણ ખરો. હા, એટલું આપણે જાણવું પડે કે ઓક્સીમર્ક્યુરેશન દરમિયાન કયા રિએજન્ટનો ઉપયોગ થાય. તો એ લખી નાખો કે ઓક્સીમર્ક્યુરેશન દરમિયાન પહેલા તબક્કા દરમિયાન મર્ક્યુરિક ડાયએસિટેટનો ઉપયોગ થાય, જે પાણીની હાજરીમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાન સાથે ઉપયોગમાં લેવામાં આવે. એટલે પહેલો તબક્કો આ હોય, મર્ક્યુરિક ડાયએસિટેટના જલીય દ્રાવણમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાનની હાજરીમાં પહેલાં મર્ક્યુરિક દાખલ થાય, મર્ક્યુરીનો ક્ષાર બને. અને પછી બીજા તબક્કામાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ આલ્કલાઇન માધ્યમમાં લઈ મર્ક્યુરીને દૂર કરવામાં આવે. એ દરમિયાન જે હાઇડ્રેશન થયું હોય એ આ થિયરીને અનુસરે. આ થિયરી જ્યારે મિકેનિઝમ તમે આપતા હો ત્યારે કાર્બ કેટાયન બનતો નથી, એટલે પુનઃ ગોઠવણી થયા વગર માર્કોનિકોફની જે નિપજ હોય તમારે લખવાની થાય. એટલે ખાસ આ એક પ્રક્રિયા યાદ રાખજો. કોની સાથે જોઈન કરી દો, જે આપણે આલ્કિનની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા છે એની સાથે જોઈન કરી દો કે જો આવી રીતના પ્રક્રિયા કાપીને હાઇડ્રેશન પ્રક્રિયા કીધી હોય તો તમને પ્રોડક્ટ માર્કોનિકોફના નિયમની મળશે પણ પુનઃ ગોઠવણી નહીં થાય. સમજવા માટે આ ઉદાહરણ બેસ્ટ કે 2,3-ડાયમિથાઇલ બ્યુટવનીનનું જો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરો તો પુનઃ ગોઠવણી થઈ 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2 ઓલ મળે. અને જો
આ ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન દ્વારા આલ્કોહોલ બનાવો તો માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ મળશે 3,3 ડાયમિથાઇલ બ્યુટેન ટુ ઓલ, પણ પુનઃ ગોઠવણી નહીં થાય. ક્લિયર? તો આ એક્સ્ટ્રા માહિતી નોંધી અને લખી લ્યો. અને જ્યારે પણ આપણે આ પાઠની ટેસ્ટ લઈએ ત્યારે વાંચવાનું. કેટલીક વાર હું આવું વધારાનો ક્વેશ્ચન પૂછું તો એ આવડી જવો જોઈએ. ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા આલ્કીનની હાઇડ્રેશન પ્રક્રિયા આપી છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આલ્કીનની હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા હાઇડ્રેશન થઈ અને આલ્કોહોલ. તો આ પ્રક્રિયાનો સૌથી મેઇન પહેલો સિદ્ધાંત આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ મળે. મેઇન જેનો પ્રિન્સિપલ છે એ યાદ રાખવાનો કે પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ મળે. એટલે જો મને પ્રોપેન આપ્યું હોય અને આ પ્રક્રિયા દ્વારા જો હું આલ્કોહોલ બનાવું તો પ્રોપેન 2 ઓલને બદલે મુખ્ય નિપજ પ્રોપેન 1 ઓલ મળે છે. એટલે આને એમ કહેવાય કે આ પ્રક્રિયાથી જ્યારે હાઇડ્રેશન થાય ત્યારે એ પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ આપે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા માટે પહેલા તબક્કામાં આલ્કીનની ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ડાયબોરેન સાથે પ્રક્રિયા કરતાં જે નિપજ મળે એનું હાઇડ્રોજન પેરોક્સાઇડની જલીય આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરી ઓક્સિડેશન કરવામાં આવે તો હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન થઈ અંતિમ નિપજ પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણેના આલ્કોહોલની મળે. એટલે પ્રોપીનમાંથી જો આ તબક્કા આપ્યા હોય અને હાઇડ્રેશન આલ્કીનનું કરીને આલ્કોહોલ નિપજ કીધી હોય તો તમારે આમ લખવાનું આવે પ્રોપેન 1 ઓલ અથવા તો નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ મળશે. આની બદલે જો મેં એમ કીધું હોય કે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા કરો છો તો તમારો જવાબ આ જ પ્રક્રિયામાં આમ હોય કે 2 પ્રોપેનોલ હશે. તો હવે અત્યારે આપણે આ પ્રક્રિયાને જો મિકેનિઝમ દ્વારા સમજવી હોય તો ઇન્ટરેસ્ટિંગ છે, મજાનું છે. થોડુંક ધ્યાન આપજો. ટેક્સ્ટબુકમાં બહુ ટૂંકમાં આપ્યું છે. હું થોડુંક તમને ઊંડાણપૂર્વક લેંગથી સમજાવું છું કે આખી પ્રક્રિયા વાસ્તવમાં કઈ રીતના થાય. સૌથી પહેલાં પ્રોપીનની જ્યારે ડાયબોરેન સાથે પ્રક્રિયા થાય ત્યારે બોરોનના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન માઇનસ હોય અને બોરોન પ્લસ હોય. બોરોનના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન માઇનસ હોય અને બોરોન પ્લસ હોય. એટલે જેવું આ બોરોનના હાઇડ્રાઇડ સાથે આલ્કીનની પ્રક્રિયા થાય ત્યારે યોક્સિલ પ્રક્રિયા દરમિયાન આ હાઇડ્રોજન છે એ આ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને બોરોન છે એ જે અવકાશી અવરોધ ઓછો છે એવા કાર્બન, એટલે કે જ્યાં વધુ હાઇડ્રોજન છે, આલ્કાઇલ શૃંખલા ઓછી છે એવા કાર્બન સાથે જોડાય. એટલે પહેલી નિપજ તમને આવી મળે CH3 CH2 CH2 B H અને H. આખી યોક્સિલ પ્રક્રિયા થઈ H અને BH2 જોડાઈ ગયો. દ્વિબંધનું વિખંડન થાય ત્યારે આ કાર્બન છે એ ઋણ બને, આ કાર્બન છે એ ધન બને. આ ઋણ કાર્બન છે એ બોરોન સાથે જોડાઈ જાય. એટલે બોરોન છે એ કેવા કાર્બન સાથે જોડાનું? જ્યાં આલ્કાઇલ શૃંખલા ઓછી છે, અવકાશી અવરોધ ઓછો છે, વધુ હાઇડ્રોજન છે ત્યાં આ આંશિક ધન વિદ્વારિત બોરોન જોડાણું. હાઇડ્રાઇડ આયન ક્યાં જોડાણું? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાણું. એટલે દ્વિબંધનું વિઘટન થઈ બોરોન હાઇડ્રાઇડનો અણુ આમાં ઉમેરાય અને એક યોક્સિલ નિપજ આવી આપે. એને આલ્કાઇલ બોરેન કહેવામાં આવે. હજી આમાં હાઇડ્રોજન -2 છે એટલે વળી પાછું આની આલ્કીન સાથે પ્રક્રિયા થાય એટલે કે પ્રોપીનનો બીજો અણુ આમાં પ્રક્રિયામાં વપરાય. ફરી પાછું આ હાઇડ્રાઇડ ટ્રાન્સફર થાય અને આ બોરોન અહીંયા ઉમેરાય. એટલે આખી પ્રક્રિયાના અંતે યોક્સિલ પ્રક્રિયા થઈ ડાયપ્રોપાઇલ બોરેન બન્યું. હજી આની અંદર આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન, આંશિક ઋણ વીજભારિત હાઇડ્રોજન અને બોરોન પ્લસ છે. ફરી પાછું પ્રોપીનના ત્રીજા અણુ સાથે પ્રક્રિયા થાય અને પ્રોપીનના ત્રીજા અણુ સાથે યોક્સિલ પ્રક્રિયા થાય. એટલે હવે તમે સમજી શકો કે 3 પ્રોપીનના અણુ ઉમેરાય અને યોક્સિલની પર ટ્રાયપ્રોપાઇલ બોરેન બને. એટલે પહેલા તબક્કામાં જ્યારે પ્રોપીનની ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બોરોનવાળો ભાગ છે એ જેનો અવકાશી અવરોધ ઓછો છે, એટલે કે ઓછી આલ્કાઇલ શૃંખલા જોડાયેલા છે, એટલે કે વધુ હાઇડ્રોજન છે એવા કાર્બન સાથે જોડાય અને હાઇડ્રાઇડ આયન છે એ
ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એક યોગશીલ નિપજ આપે તો 3 પ્રોપીનના અણુ બોરોનના 3 હાઇડ્રોજનનું રિપ્લેસ કરી યોગશીલ પ્રક્રિયાથી એક નિપજ આપે ટ્રાયપ્રોપાઇલ બોરેન, જેને આપણે આવી રીતના લખી શકીએ. તો ટેક્સ્ટબુકમાં આમ બહુ વ્યવસ્થિત રીતના સમજાવ્યું નથી, ખાલી લખી નાખ્યું છે, પણ મેં તમને થોડીક મિકેનિઝમથી સમજાવ્યું કે કઈ રીતની પ્રક્રિયા થાય. આનું જે મેઇન ફેક્ટર છે એ આ થાય કે હાઇડ્રોજન માઇનસ છે, હાઇડ્રાઇડ છે અને બોરોન પ્લસ છે, એટલે દ્વિબંધનું વિખંડન થાય ત્યારે આ ઋણ ભાગ અહીંયા આવશે, ધન ભાગ અહીંયા આવશે. આપણે HClમાં આમ જ કરતા હોય, જ્યારે પ્રોપીનનું હાઇડ્રોહેલોજિનેશન કરો ત્યારે આ તમે આમ જ કરતા હો કે આ H પ્લસ છે એ અહીંયા જોડાય અને Cl માઇનસ છે એ અહીંયા જોડાય. HBrની સાથેની પ્રક્રિયા લેતા હોય તો આમ જ હોય, Br માઇનસ અહીંયા જોડાય, H પ્લસ છે એ અહીંયા જોડાય. તમે આ ઋણ ભાગ અહીંયા જોડતા હો અને ધન ભાગને અહીંયા જોડતા હોય તો એ જ પ્રક્રિયા છે. આમાં હાઇડ્રાઇડ માઇનસ છે એટલે અહીંયા જોડાશે અને બોરોન છે એ અહીં જોડાશે, પરિણામે આપણને ટ્રાયપ્રોપાઇલ બોરેન મળશે. ક્લિયર? હવે જે આ ટ્રાયપ્રોપાઇલ બોરેન છે એની આલ્કલાઇન માધ્યમમાં જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ રીતના પ્રક્રિયા થાય બીજા તબક્કામાં એ હવે વિચારીએ. તો અત્યારે મારી આગળ આવી રીતનું એક સંયોજન છે. આની પ્રક્રિયા જ્યારે આલ્કલાઇન હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો ત્યારે આલ્કલાઇન માધ્યમમાં પહેલાં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ પેરોક્સાઇડ એનાયનમાં ફેરવાય. આ પેરોક્સાઇડ એનાયન છે એ લુઈસ બેઝ તરીકે વર્તે, O- અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં. સમજી શકો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બેઝિક માધ્યમમાં જ્યારે રાખો ત્યારે પેરોક્સાઇડ એનાયન ઉત્પન્ન થાય. આ પેરોક્સાઇડ એનાયન છે એ લુઈસ બેઝ તરીકે વર્તે. બોરોન છે એની આગળ 3 જ હાઇડ્રોજન છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે એટલે આ લુઈસ એસિડ તરીકે વર્તે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને પહેલાં આ રીતનું એક તમને સંયોજન મળે. હવે હું આખું પ્રોપાઇલ સમૂહને PR વડે દર્શાવી દઉં છું ટૂંકમાં, એટલે આ PR લખ્યું અહીંયા તમારે આમ સમજવાનું આ પ્રોપાઇલ લખ્યું છે, બરાબર. તો હવે જે આ ચતુષ્ફલકીય સંયોજન બન્યું એ અસ્થાયી હોય, કારણ કે આમાં હવે બોરોન માઇનસ થઈ ગયું, પેરોક્સાઇડ બંધ અસ્થાયી હોય એટલે તરત જ આ પેરોક્સી બંધ તૂટે એટલે આ O- બને. આ O- બને, આ B- સ્થાયી થવા માટે આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને ખેંચે એટલે આ PR પ્લસ થાય, પ્રોપાઇલ પ્લસ થાય. આ પ્રોપાઇલ પ્લસ થાય એ ઓક્સિજન માઇનસ આરે જોડાઈ જાય એટલે તમને પુનઃ ગોઠવણીથી જે સ્થાયી નિપજ મળે એ આવી મળે. ટ્રાયપ્રોપાઇલ બોરેટ બનવાની શરૂઆત થઈ. ટૂંકમાં બોરોન અને પ્રોપેન વચ્ચે એક ઓક્સિજન આવ્યું, ઓક્સિજન દાખલ થયો એટલે આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે. આ જે ચતુષ્ફલકીય અસ્થાયી સંયોજન છે એ પુનઃ ગોઠવણી અનુભવી સ્થાયી સંયોજનમાં રૂપાંતર પામે. એટલે આ સ્થાયી સંયોજન બને એ દરમિયાન ઓક્સિજન ઉમેરાણો એટલે આ તબક્કાને ઓક્સિડેશન તબક્કો કહેવામાં આવે. હજી બોરોન અને પ્રોપાઇલ વચ્ચે 2 બોરોન કાર્બન બંધ છે એટલે આ 2 બંધનું હજી ઓક્સિડેશન અનુક્રમે 2 મોલ પેરોક્સાઇડ આયન વડે થઈ જાય એટલે ટોટલ પેરોક્સાઇડ આયન કેટલા વપરાય? 3, અને 3 પેરોક્સાઇડ આયન વપરાય અને આવી રીતનું તમને એક સ્થાયી સંયોજન ટ્રાયપ્રોપાઇલ બોરેટ બને. આજે મેં પહેલા તબક્કામાં ઉત્પન્ન કર્યું આવી રીતના, એવી જ પુનઃ ગોઠવણી 2 વાર થાય. વળી પાછું આ sp2 સંકરણ ધરાવતું બોરોન લુઈસ એસિડ થાય, ફરી પાછું એ લુઈસ એસિડ છે એ પેરોક્સાઇડ આયનને આકર્ષે, વળી પાછું એવું ચતુષ્ફલકીય બંધારણ ઉત્પન્ન થાય, પુનઃ ગોઠવણીથી પાછો અહીંયા O આવે, વળી પાછું sp2 સંકરણ ધરાવતું લુઈસ એસિડ થાય, પાછું લુઈસ બેઝને આકર્ષે અને વળી પાછું પુનઃ ગોઠવણીથી તમને અંતિમ નિપજ આ મળે. આ નિપજને ટ્રાયપ્રોપાઇલ બોરેટ કહેવામાં આવે. હવે જે આ ટ્રાયપ્રોપાઇલ બોરેટ બન્યું એ બેઝિક માધ્યમમાં જળ વિભાજન અનુભવે. ટ્રાયપ્રોપાઇલ બોરેટ બન્યું એ બેઝિક માધ્યમમાં જળ વિભાજન અનુભવે. તો અહીંથી જળ વિભાજન થાય એટલે પ્રોપેનોલ બને અને અહીંયા H આવે, અહીંથી પ્રોપેનોલ બને, અહીંયા H આવે, અહીંથી પ્રોપેનોલ બને, અહીંયા H આવે એટલે 3 મોલ પાણી પ્રક્રિયા દરમિયાન વપરાઈ જાય અને જળ વિભાજન અંતે 3 મોલ પ્રોપેનોલ PROH. એટલે હવે હું આખું લખું તો CH3 CH2 CH2H પ્રોપેનોલ બને અને 3 મોલ
1 મોલ બોરિક એસિડ બને. આ બોરોન સાથે 3 OH જોડાઈ ગયા એટલે H3BO3 બન્યું કહેવાય. H3BO3 ને બોરિક એસિડ કહેવામાં આવે. તો આમ આખી પ્રક્રિયાથી જે અંતિમ નિપજ આપણા માટે આવી એ પ્રાથમિક આલ્કોહોલ આવી, એટલે આ નિપજ પ્રતિ માર્કોનિકોફના નિયમને અનુસરીને મળે છે એમ કહેવાય. એટલે મિકેનિઝમ આપણા કોર્સમાં નથી, ખાલી પ્રક્રિયા જ એ લોકોએ લખી છે, પણ તમને થોડુંક એક્સ્ટ્રા ભણાવવા માટે મેં આ મિકેનિઝમ સમજાવી. પાકી કરવાની જરૂર નથી, ખાલી વિડીયો લેક્ચરમાં જોઈને એકવાર સમજી લ્યો. મેઇન વસ્તુ તમને જો પૂછે તો આ આવડવી જોઈએ કે જ્યારે નિપજ મળે છે એ પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની મળે છે. એટલે આખી મિકેનિઝમને જો હવે હું શોર્ટ એન્ડ સ્વીટ સમજાવું તો આમ કહેવાય, 3 પ્રોપીનના અણુ બોરોન હાઇડ્રાઇડ સાથે યોક્સિલ પ્રક્રિયાથી ટ્રાઇપ્રોપાઇલ બોરેન પહેલા તબક્કામાં બનાવશે. કેવી રીતના બનાવે હવે તમને સમજાઈ ગયું છે કે બોરોન હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન માઇનસ હોય, બોરોન પ્લસ હોય, એટલે આખી કેન્દ્રાનુરાગી આખી યોક્સિલ પ્રક્રિયા આ રીતના થાય. આ H માઇનસ છે અહીંયા જોડાશે, ઇલેક્ટ્રોમેરિક અસરથી ઋણ વીજભાર અહીંયા આવશે, એટલે જે બોરોન છે એ અહીંયા જોડાશે. એટલે આમ પરિણામે યોક્સિલ પ્રક્રિયાથી અનુક્રમે 3 વાર આ પ્રક્રિયા થાય, કારણ કે 3 હાઇડ્રોજન માઇનસ છે એટલે ટ્રાઇપ્રોપાઇલ બોરેન બને. આ ટ્રાઇપ્રોપાઇલ બોરેન છે એનું આલ્કલાઇન માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો 3 મોલ પેરોક્સાઇડ આયન બોરોન સાથે અનુક્રમે જોડાઈ પુનઃ ગોઠવણી થઈ ટ્રાઇપ્રોપાઇલ બોરેટ બનાવે. અને આ ટ્રાઇપ્રોપાઇલ બોરેટનું હવે જો જળવિભાજન બેઝિક માધ્યમમાં થાય ત્યારે 3 મોલ પ્રોપેનોલ અને બોરિક એસિડ બને. તો આ આખી પ્રક્રિયાથી જે ફાઇનલ પ્રોડક્ટ મળે એના માટેનું આ વિધાન ખાસ યાદ રાખવાનું કે પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ મળે છે. ક્લિયર? સમજાય છે? મિકેનિઝમ સમજવાની, પાકી કરવાની જરૂર નથી, આપણને ખાલી પ્રક્રિયા લખતા આવડે એટલે ગણો. એટલે આ પ્રશ્ન છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યનો. 2 નિપજ અલગ અલગ છે, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન અને આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આલ્કીનમાંથી હાઇડ્રેશન કરી અને આલ્કોહોલ બનાવો. તો 2ની નિપજ અલગ અલગ છે. એકમાં માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ મળે અને એકમાં પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની નિપજ મળે. એટલે 2 પ્રોસેસ છે એ અલગ ડિફરન્ટ નિપજ આપે છે, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ વધારે અગત્યનું. ક્લિયર? તો હવે માનો કે આમાંથી મારે પૂછવું હોય તો હું આમ પૂછી શકું, આમ કહી દઈએ કે પી અને ક્યુ નિપજો માટે સાચું વિધાન પસંદ કરો. પી અને ક્યુ નિપજો માટે સાચું વિધાન પસંદ કરો તો પહેલાં મેં નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ આપ્યું, એની આલ્કોહોલિક કેવોચ સાથે પ્રક્રિયા કરવું એટલે બીટા વિલોપન પ્રક્રિયા થાય. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ એ નિપજ મળે. પ્રોપીન કોણ બોલ્યું? કોરોના થઈ ગયું નથી થયો, હજી એમ નહીં થાય, કાંઈ નથી થયું. હા, પાછા અહીંયા આવી જાય, મજાક કરું છું. તો પ્રોપાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક કેવોચ સાથે પ્રક્રિયા કરો તો બીટા વિલોપન થઈ પ્રોપીન મળે. એટલે હવે એ નિપજ થઈ આલ્કીન પ્રોપીન થઈ. હવે 2 જુદા જુદા તબક્કા આપ્યા. આ પેલું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન છે અને બીજું ડાયબોરેન દ્વારા બોરેશન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા ઓક્સિડેશન. એટલે બોરેશન અને ઓક્સિડેશન દ્વારા જે આલ્કોહોલ બને ક્યુ અને એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા જે આલ્કોહોલ બને પી, એ 2 વચ્ચેના તમારે જો સરખામણી કરવી હોય તો પી નિપજ છે એ આપણે હમણાં ભણ્યા જે માર્કોનિકોફના નિયમ પ્રમાણેની મળે એટલે પ્રોપેન 2 ઓલ મળે. અને ક્યુ નિપજ ભણ્યા કે એ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા જે નિપજ મળે એ પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણે મળે એટલે ક્યુ નિપજ છે એ 1 પ્રોપેનોલ મળે. તો હવે આના અનુસંધાનમાં જો તમને એમ કહી દઈએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પેલું એમ કહી દઈએ કે પી છે એ દ્વિતીયક આલ્કોહોલ છે તો સાચું, ક્યુ છે એ દ્વિતીયક આલ્કોહોલ છે તો ખોટું. એમ કહી દઈએ કે પી છે એ કિરાલ કાર્બન ધરાવે છે, ખોટું. એમ કહી દઈએ કે પી છે એ લ્યુકાસ કસોટીમાં
પ્રક્રિયા પ્રમાણમાં ધીમી ઉત્પન્ન કરી અને વાદળી રંગ ઉત્પન્ન કરે તો સાચું. આવી રીતના ટૂંકમાં તમને ફેરવીને જે કાંઈ વિધાનો આપે એ જો તમને ફાઇનલ પ્રોડક્ટ ખબર હોય તો તમે સાચું વિધાન ને ખોટું વિધાન કહી શકો. એમ કહી દઈએ કે બંને સ્થાન સમઘટકો છે તો સાચું પ્રોપેન 2 ઓલ અને પ્રોપેન 1 ઓલને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. તો આવી રીતના ક્વેશ્ચન તમને ડિઝાઇન કરી અને આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે. એટલે આલ્કિનમાંથી આલ્કોહોલની થિયરી ઘણી બધી અગત્યની એકવાર લખીને કન્સેપ્ટ ક્લિયર કરીને તૈયાર કરજો. બરાબર. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન એ છે કે કાર્બોનિલ સંયોજનોના રિડક્શનથી પણ આલ્કોહોલ સંયોજન બનાવી શકાય. કાર્બોનિલ સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજન બનાવો. તો કાર્બોનિલ એટલે સી ડબલ બોન્ડ ઓ સમૂહ. સૌથી પહેલાં આપણે સી ડબલ બોન્ડ ઓ સમૂહમાં આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાથી આલ્કોહોલ સંયોજનની બનાવટ સમજીએ. તો જો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી જો આલ્કોહોલ બનાવવું હોય તો સામાન્ય રીતના હાઇડ્રોજિનેશન ઉદ્દીપકીય ઉપયોગમાં લેવામાં આવે. પેલેડિયમ અથવા પ્લેટિનમ અથવા રેની નિકલ ખૂબ જ ઝીણો ભૂક્કારૂપ લે. શું કામ ખૂબ જ ભૂક્કારૂપ ઝીણો નિકલ ઉદ્દીપક અથવા પેલેડિયમ અથવા પ્લેટિનમ વપરાય એનું રીઝન જો તમને પૂછે તો એ તમારે પૃષ્ઠ રસાયણમાં આવી ગયું કે જેમ પૃષ્ઠનું અસરકારક સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ એની ક્રિયાશીલતા વધારે. એટલે ફાઇનલી ડિવાઇડેડ એટલે કે ભૂક્કારૂપ નિકલ પેલેડિયમ કે પ્લેટિનમ લઈ અને એની સપાટી ઉપર હાઇડ્રોજનનું અધિશોષણ કરી અને જો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન કરવામાં આવે તો મુક્ત મૂલક હાઇડ્રોજિનેશન થઈ આલ્કોહોલ બને. આ પાઇબંધ તૂટી જાય અને ત્યાં યોગશીલ પ્રક્રિયા થઈ હાઇડ્રોજન ઉમેરાઈ જાય તો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશનથી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આ રીતના આલ્કોહોલ બનાવી શકાય. હવે કોમન સેન્સ છે, જો આલ્ડીહાઇડ લીધું હોય ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન દરમિયાન જો આલ્ડીહાઇડ લીધું હોય તો હાઇડ્રોજન ઉમેરાય અને જે આલ્કોહોલ બને એ પ્રાથમિક આલ્કોહોલ હોય. એટલે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળે. એટલે એસિટાલ્ડીહાઇડ લીધું હોય તો ઇથેનોલ મળે. આ જ જગ્યાએ મેં બેન્ઝાલ્ડીહાઇડ લીધું હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. પણ જો કીટોનની આવી રીતના ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કરવામાં આવે, દાખલા તરીકે એસિટોન લઈ અને હું એમ કહી દઉં કે પ્રક્રિયા પૂર્ણ કરો, તો પ્રક્રિયા દરમિયાન એચ અને એચ ઉમેરાય. એટલે હવે અહીંયા હાઇડ્રોજન ઉમેરાય અને જો પાઇબંધ તૂટી અને યોગશીલ પ્રક્રિયાથી મળતી નિપજ લઈએ તો આલ્કોહોલ તો મળે, પણ તમે જોઈ શકો કે કોમન સેન્સ છે દ્વિતીયક આલ્કોહોલ મળે. એટલે એસિટોનમાંથી આઇસોપ્રોપેનોલ મળે અને ફોર્માલ્ડીહાઇડમાંથી ઇથેનોલ મળે. ટૂંકું ને ટચ આલ્ડીહાઇડ હોય તો જે આલ્કોહોલ મળે એ પ્રાથમિક હોય અને કીટોન જો હોય એનું ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશનથી મળતી નિપજ લઈ આવવું તો દ્વિતીયક આલ્કોહોલ મળે. ખાસ ધ્યાન રાખવાનું, આને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકવાળી પ્રક્રિયા આરે જોઈન્ટ નહીં કરી દેવાનું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આરે જે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાથી સાવ ડિફરન્ટ છે. એમાં વધુ કાર્બન ધરાવતી નિપજ મળે. જે આલ્કોહોલ મળે એ મૂળ આલ્ડીહાઇડ અથવા કીટોન કરતાં વધારે કાર્બન ધરાવતું હોય. આમાં તો સેમ નંબરના કાર્બન આવે કારણ કે આમાં તો ખાલી હાઇડ્રોજન જ ઉમેરાય છે. એટલે એસિટાલ્ડીહાઇડમાં 2 કાર્બન છે, ઇથેનોલમાં તો આમાં 2 જ કાર્બન છે, એસિટોનમાં 3 કાર્બન છે તો આમાં 3 જ છે. એટલે જો આલ્ડીહાઇડ અને કીટોનનું ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન દ્વારા આલ્કોહોલમાં રૂપાંતર કરતા હોય તો સમાન કાર્બન ધરાવતો આલ્કોહોલ મળે. અને બીજું એ યાદ રાખવાનું કે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળે અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને. ક્લિયર? સમજાય છે હું શું બોલી રહ્યો છું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આખી પ્રક્રિયાનો સિદ્ધાંત જુદો. એમાં આપણે એમ બોલીએ ફોર્માલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ મળે, ફોર્માલ્ડીહાઇડ સિવાયનો આલ્ડીહાઇડ હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે અને કીટોન હોય તો તૃતીયક આલ્કોહોલ મળે. અને એમાં વધારાની એક માહિતી આ યાદ રાખવાની કે જે અંતિમ આલ્કોહોલ નિપજ મળે એમાં જે કાર્બનની સંખ્યા હોય એ મૂળ આલ્ડીહાઇડ અને કીટોનમાં જેટલા કાર્બન હોય એના કરતાં વધારે હોય. કેટલા કાર્બન એડ થઈ જાય? જેટલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના હાઇડ્રોકાર્બન શૃંખલામાં જેટલા કાર્બન હોય એટલા કાર્બન એડ થઈ અને અંતિમ નિપજ તમને મળે. જે હમણાં આપણે થોડીક વાર પહેલાં સ્ટાર્ટિંગમાં સમજાઈ ખરી. એટલે બે મિક્સ ના થઈ જાય, ધ્યાન રાખજો. આમાં હું એમ બોલું કે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને તો તમે વળી પાછી એમ દલીલ કરો કે સર તમે તો કીધું તું ફોર્માલ્ડીહાઇડમાંથી જ પ્રાથમિક આલ્કોહોલ બને. પણ ફોર્માલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને એ કઈ થિયરી હતી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયાવાળી નિપજ હતી. અત્યારે આપણે જે ભણીએ છીએ કાર્બોનિલ સમૂહના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ, આ પ્રશ્ન ભણીએ છીએ. ક્લિયર? એટલે
જો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરો તો આ રીતના આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને. હવે જો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશનથી ના બનાવવું હોય તો બીજી પણ એક મેથડ છે કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી અને જો એસિડિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા કરો તો પણ એ જ નિપજ મળે, આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ. સોડિયમ બોરોહાઇડ્રાઇડનો H- આ કાર્બન સાથે જોડાય અને પાણીમાંથી H+ અહીંયા જોડાય અને પરિણામે હાઇડ્રોજનેશન થઈ, રિડક્શન થઈ અને આલ્કોહોલ મળે. પ્રક્રિયા કાર્બોનિલ સમૂહની સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં પણ આલ્કોહોલ બને. આ બીજો રસ્તો આપ્યો, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન ના કરવું હોય ને આવી રીતના સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી પણ રિડક્શન કરી શકાય. સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતાં વધારે પ્રબળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય એટલે આ જ પ્રક્રિયા જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરો તો એ આ જ પ્રોડક્ટ મળે, આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ. હાઇડ્રાઇડ ડોનર તરીકે કોણ વર્તે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H+ છે પ્રોટોન ઓક્ઝોનિયમ આયનમાંથી મળે અને પરિણામે અંતિમ નિપજ કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ બને. એટલે સિદ્ધાંતી નહીં, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન છે એમાં મુક્તમૂલક હાઇડ્રોજનેશન થતું હોય. આ જો સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધું હોય તો આમાંથી H- પ્રોવાઈડ થાય ને આમાંથી H+ પ્રોવાઈડ થાય, પરિણામે હાઇડ્રોજન ઉમેરાય અને આલ્કોહોલ નિપજ મળે. જનરલી સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતાં વધુ પ્રબળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ગણાય. એટલે જો આલ્ડીહાઇડ અને કીટોનની આવી રીતના સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતાં વડે રિડક્શન કરો તો પણ એમાંથી આલ્કોહોલ સંયોજન બને. ખાસ ધ્યાન રાખવાનું કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધું હોય ત્યારે જનરલી સિલેક્ટિવ રિડક્શન થઈ શકે. મેં એમ કીધું હોય કે મારી આગળ બ્યુટુઇન આલ છે, આ સંયોજનની સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરતાં મળતી નિપજ જણાવો. તો જો ઉદ્દીપકીય રિડક્શન કર્યું હોય, નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની ઓક્સિલ પ્રક્રિયાથી જો પ્રક્રિયા કરી હોય તો દ્વિબંધનું રિડક્શન થઈ જાય અને આલ્ડીહાઇડનું રિડક્શન એ થઈ જાય, એટલે તો તમને બ્યુટેન વનોલ મળે. જો ઉદ્દીપકીય રિડક્શન કર્યું હોય તો આ દ્વિબંધ તૂટી જાય, એનું હાઇડ્રોજનેશન થઈ જાય અને આનું આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય તો બ્યુટેન વનોલ નિપજ મળે. પણ જો એ જગ્યાએ મેં સોડિયમ બોરોહાઇડ્રાઇડ લીધું હોય કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધું હોય તો જે નિપજ મને મળે એ દ્વિબંધના રિડક્શનની ના મળે, મને ફક્ત આલ્ડીહાઇડનું રૂપાંતર આલ્કોહોલમાં થયેલું જોવા મળે. એટલે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ક્વેશ્ચન છે, આપણી ટેક્સ્ટ બુકમાં ભલે આ ઉલ્લેખ ના હોય, ખાસ યાદ રાખજો કે આ સિલેક્ટિવ રિડક્શન કહેવાય કે દ્વિબંધનું રિડક્શન નહીં થાય, આલ્ડીહાઇડનું રિડક્શન થાય. એટલે જો આવી રીતના સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધું હોય તો આ પ્રકારની નિપજ મળે. એટલે તો તમને પ્રોડક્ટ છે એ બ્યુટ-2-ઇન વનોલ મળે, બ્યુટ-2-ઇન વનોલ મળે, દ્વિબંધ સાથે પ્રક્રિયા નહીં થાય. એટલે આ આઈએમપી મુદ્દો ખાસ યાદ રાખવાનો. એમાં એક અપવાદ યાદ રાખવાનું કે જો અને સિન્નેમાલ્ડીહાઇડ કહેવાય, સિન્નેમાલ્ડીહાઇડ, આનું પ્રચલિત નામ સિન્નેમાલ્ડીહાઇડ આપવામાં આવે. 3-ફિનાઇલ પ્રોપ-1-ઇનાલ. આ જે સિન્નેમાલ્ડીહાઇડ છે એનું જો હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં રિડક્શન કરું તો દ્વિબંધનું રિડક્શન થઈ જાય અને આલ્કોહોલ બને. એટલે જ્યારે દ્વિબંધ છે એ આવી રીતના એરોમેટિક શૃંખલા આરે જોડાયેલો હોય અને જો તમને રિડક્શન કીધું હોય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં, આમાંય ધ્યાન રાખવાનું, જો સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય તો ના થાય, તો અહીંયા રિડક્શન ના થાય. પણ જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપ્યું હોય અને આ પ્રકારનું સંયોજન દ્વિબંધ છે એ એરોમેટિક ચક્ર સાથે જોડાયેલા કાર્બન સાથે, આમાં નથી, આમાં છે, જો એરોમેટિક ચક્ર સાથે જોડાયેલા કાર્બન સાથે જોડાયેલું હોય તો આ દ્વિબંધનું રિડક્શન એ થઈ જાય તો આવી નિપજ મળે. એટલે JEE નીટ માટે આ મુદ્દો વધારાનો યાદ રાખજો કે મેં એવું કીધું હતું કે દ્વિબંધનું સિલેક્ટિવ રિડક્શન ના થાય અને આનું થાય
પણ જો એમાંય પાછો આવી રીતના અપવાદ આપ્યો હોય, આવું સિનેમાલ્ડીહાઇડ જેવું સંયોજન આપ્યું હોય અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપ્યું હોય, સોડિયમ બોરોહાઇડ્રાઇડ નહીં, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપ્યું હોય, તો આ દ્વિબંધનું રિડક્શન એ આ બેન્ઝાઇલની હાજરીમાં થતું જોવા મળે. ટૂંકમાં એરોમેટિક ચક્ર સાથે જોડાયેલો દ્વિબંધ હોય તો થઈ શકે. એટલે આ એક વિશિષ્ટ અપવાદરૂપ પ્રક્રિયા થાય. એટલે જો કોમ્પિટિટિવ એક્ઝામમાં થોડુંક અઘરું પેપર કાઢવું હોય તો આ પૂછે. અને આ બધા પ્રશ્નો એવા હોય કે એક વખત થયા હોય, બોર્ડ ઉપર સોલ્વ થયા હોય, એક વખત આપણી નજર સમક્ષ આવ્યા હોય તો જ સાચા પડે, નહીં તો ના આવડે. ઇન્ફોર્મેશન ના હોય તો ના આવડે. એટલે JEE કે નેટમાં 2-5 પ્રશ્ન એવા હોય ખરી કે જેની આપણી આગળ ઇન્ફોર્મેશન ના હોય તો એ સ્કીપ કરી દેવાના, એનું ખોટું ટેન્શન નહીં લેવાનું. ઓલ ઓવર ઇન્ડિયાનું મેરિટ છે એ 3 પ્રશ્નથી ના બનતું હોય, બાકીના 42 અથવા તો JEE હોય તો 22 પ્રશ્નથી બનતું હોય. પણ આ તો આપણે સાથે સાથે ઉલ્લેખ થાય છે અને હું ભણાવું છું તો આટલા પૂરતું જો હવે પૂછાય તો આવડી જવું જોઈએ કે ભાઈ સોડિયમ બોરોહાઇડ્રાઇડની હાજરીમાં જે રિડક્શન થાય અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં જે રિડક્શન થાય સિલેક્ટિવ થાય, આલ્ડીહાઇડિક ગ્રુપનું થશે પણ આ દ્વિબંધનું નહીં થાય. પણ એમાં અપવાદ યાદ રાખવાનું કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ તો નહીં જ કરે, પણ જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતાં લીધું હોય અને જો આવી રીતના એરોમેટિક શૃંખલાના કાર્બન સાથે જોડાયેલો દ્વિબંધ હોય તો એનું રિડક્શન એ થઈ જાય તો પ્રોડક્ટ તમને આ મળે. ક્લિયર? ત્યાર પછી જો કાર્બોનિલ સંયોજન તરીકે કાર્બોક્સિલિક એસિડ લીધું હોય અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન કરતા સાથે પ્રક્રિયા કરી અને જો આલ્કોહોલ બનાવો તો એમાંથી પણ આલ્કોહોલ બની શકે અને પ્રાથમિક આલ્કોહોલ બને. એક H ઉમેરાય, એક H ઉમેરાય એટલે આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડનું પાછું રિડક્શન થાય એટલે અંતિમ નિપજ આલ્કોહોલ મળે. એટલે પાણી અને આલ્કોહોલ નિપજ તરીકે મળે. એટલે જો કાર્બોક્સિલિક એસિડની જનરલી સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શનની પ્રક્રિયા થતી નથી. કાર્બોક્સિલિક એસિડ છે એની સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે જનરલી બહુ મહત્તમ પ્રમાણમાં નિપજ ના આપે, એટલે પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે. તો જો કાર્બોક્સિલિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન સમજાવો એમ કે તો એમ કહેવાનું પ્રાથમિક આલ્કોહોલ સમાન કાર્બન ધરાવતો મળે. દાખલા તરીકે અહીંયા મને એસિટિક એસિડ આપ્યું હોય તો એસિટિક એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની જો પ્રક્રિયા કરો એસિડિક માધ્યમ રાખીને તો એમ કહેવાનું ઇથેનોલ બને અને પાણી મુક્ત થાય. એવી જ રીતના જો એસ્ટર લીધું હોય તો એસ્ટર એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન ના પામે, પણ એસ્ટરનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં રિડક્શન થઈ શકે. તો એક H એટલે પેલા આલ્ડીહાઇડ અને આલ્કોહોલ, પછી પાછું આલ્ડીહાઇડનું રિડક્શન થઈ અને બીજો આલ્કોહોલ મળે. એટલે જેમાં પાણી છૂટું પડતું હતું એમાં પહેલાં આલ્કોહોલ બને અને પાછું આ કાર્બોનિલ સમૂહનું રિડક્શન થઈ અને પાછું આલ્કોહોલ બને એટલે એસ્ટરના રિડક્શનથી જનરલી 2 મોલ આલ્કોહોલ મળે. કાર્બોક્સિલિક એસિડના રિડક્શનથી 1 મોલ આલ્કોહોલ બને તો એસ્ટરના રિડક્શનથી 2 મોલ આલ્કોહોલ બને. દાખલા તરીકે એમ કીધું હોય કે ઇથાઇલ એસિટેટનું રિડક્શન પ્રક્રિયા આપો તો સોડિયમ બોરોહાઇડ્રાઇડનો ઉપયોગ ના થાય, એના કરતાં વધારે પ્રબળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાય. પહેલાં 1 મોલ ઇથેનોલ બને, ફરી પાછું આ કાર્બોનિલ સમૂહનું રિડક્શન થઈને ફરી પાછો બીજો મોલ ઇથેનોલ બને. એટલે એમ કહેવાય કે ઇથાઇલ એસિટેટનું જો રિડક્શન કરો તો 2 અણુ ઇથેનોલના બને. મોટે ભાગે જ્યારે આવી રીતના કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલમાં રૂપાંતર કરવું હોય ત્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ જનરલી વધારે કોસ્ટલી અને મુશ્કેલીથી પ્રાપ્ય રિડક્શન કરતા છે. એટલે આમ અપવાદરૂપ વિશિષ્ટ સંજોગોમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ થાય. મેજોરિટી જ્યારે તમારે ઔદ્યોગિક ઉત્પાદન એસિડમાંથી આલ્કોહોલનું કરવું હોય તો મોટે ભાગે આવી રીતના કરે કે એસિડ લઈ અને પેલા આલ્કોહોલ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી એસ્ટર બનાવે, એટલે કે એસ્ટરીકરણ કરે. આ એસ્ટરીકરણ કર્યા પછી એ એસ્ટરમાંથી મોસ્ટલી ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન દ્વારા આલ્કોહોલના 2 અણુ છૂટા પાડે. એટલે જે હમણાં આપણે ભણ્યા હતા કે આલ્કોહોલના 2 અણુ એસ્ટરમાંથી મળે એનો જ ઉપયોગ કરે. એસિડમાંથી પહેલાં એસ્ટરમાં કન્વર્ઝન કરે એસ્ટરીકરણ પ્રક્રિયા દ્વારા અને એ એસ્ટરનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન દ્વારા આલ્કોહોલમાં રૂપાંતર થાય. એસ્ટરનું જો રિડક્શન કરવું હોય તો આલ્કોહોલ અને સોડિયમ ધાતુના મિશ્રણ વડે થઈ શકે. આલ્કોહોલ અને સોડિયમનું મિશ્રણ લ્યો એટલે હાઇડ્રોજન ઉત્પન્ન થાય, એ હાઇડ્રોજન પ્રક્રિયા દરમિયાન વપરાઈ જાય.
સોડિયમ બોરોહાઇડ્રેટ લ્યો તો ના થાય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લ્યો તો પણ આલ્કોહોલમાં રૂપાંતર થઈ શકે. પણ જો ઔદ્યોગિક રીતના ઉત્પાદન કરવું હોય એસિડમાંથી આલ્કોહોલનું, તો જનરલી એસિડમાંથી એસ્ટરીકરણ દ્વારા એસ્ટર અને ત્યારબાદ એસ્ટરનું ઉદ્દીપકીય હાઇડ્રોજન કરો એટલે 2 અણુ આલ્કોહોલના છૂટા પડે. એટલે આ પ્રક્રિયા છે એ ઘણીવાર શોર્ટ ક્વેશ્ચનમાં 1 માર્કમાં પૂછાય છે. આમ કહી દઈએ કે ઇથાઇલ બેન્ઝોએટની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો. તો હવે એસ્ટર છે એટલે તમને આ યાદ આવી જવું જોઈએ કે 2 અણુ આલ્કોહોલના છૂટા પડે તો 1 અણુ બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે અને 1 અણુ ઇથેનોલ બનશે. 1 અણુ બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે અને 1 અણુ ઇથેનોલ બનશે. આ રીતના 2 આલ્કોહોલના અણુ છૂટા પડશે. ક્લિયર? તો આને કાર્બોનિલ સંયોજનના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ કહેવાય. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ બને. એસિડમાંથી 1 મોલ સમાન કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ બને અને એસ્ટરમાંથી 2 અણુ આલ્કોહોલના છૂટા પડે. ક્લિયર? એસિડ અને એસ્ટરના રિડક્શન માટે જનરલી સોડિયમ બોરોહાઇડ્રેટ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવાતું નથી. આટલું યાદ રાખવાનું. આવડશે? સમજાય છે? તો હવે આલ્કોહોલની બનાવટની ત્રણેય પ્રક્રિયા આપણે અહીંયા પૂરી થઈ ગઈ. પહેલી પ્રક્રિયા હતી આલ્કીનમાંથી આલ્કોહોલ, બીજી પ્રક્રિયા હતી કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ અને ત્રીજી પ્રક્રિયા મેં તમને ભણાવી હતી કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોનિલ સંયોજન સાથેની પ્રક્રિયા એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા દ્વારા અનુક્રમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ ત્રણેયની બનાવટ. તો હવે આના એંગલથી સ્વાધ્યાયમાં લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.5 નંબરનો ક્વેશ્ચન છે એ નેક્સ્ટ લેક્ચરમાં હોમવર્કમાં કરીને આવવાનો. પેજ નંબર 333માં લખાણ સંબંધિત ક્વેશ્ચન છે, એમાં 11.5 નંબરનો ક્વેશ્ચન હોમવર્કમાં કરીને આવવાનો. 3 પ્રક્રિયાઓ આપી છે અને એમ કીધું છે કે એમાંથી જે નિપજ મળે એ જણાવો. ત્યાર પછી સ્વાધ્યાયમાં 11.1 નંબરનો ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપ્યો. 11.2 આપ્યો. 11.3 કરજો. 11.3માં પહેલો અને બીજો 2 કરી નાખજો. બરાબર? 11.1, 11.2, 11.3 સ્વાધ્યાયની વાત કરું છું. પેજ નંબર 352માં 11.1 નંબરનો ક્વેશ્ચન, 11.2 નંબરનો, 11.3 નંબરનો ક્વેશ્ચન, પછી 11.6 નંબરનો ક્વેશ્ચન ટૂંક નોંધ છે એ લખવાની. 11.7 નંબરનો ક્વેશ્ચન મેં તમને કરાવી દીધો હતો એ કરવાનો. 11.8 નંબરનો ક્વેશ્ચન મેં તમને સમજાવી દીધો હતો એ કરવાનો. 11.11 નંબરનો ક્વેશ્ચન આજે ભણાવ્યો એ લખીને તૈયાર કરવાનો. તો આટલી વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં કરીને આવવાની. બરાબર? હવે ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ હવે આપણે આગળ ભણીએ. પહેલાં આપણે એ ભણ્યા કે આલ્કોહોલની બનાવટ. હવે આપણને ક્વેશ્ચન નહીં આપ્યો છે કે ફિનોલની બનાવટ સમજાવો. ફિનોલના ઉત્પાદનની જુદી જુદી પદ્ધતિઓ સમજાવો. તો ફિનોલનું જો ઉત્પાદન કરવું હોય તો સૌથી પહેલી પદ્ધતિ મેં તમને આની પહેલાંના લેક્ચરમાં હેલાઇડવાળા પાઠમાં સમજાવી હતી. દાવ પદ્ધતિ આપણે ભણીએ. દાવ પદ્ધતિ છે એ ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલ બનાવવાની પદ્ધતિ છે. ક્લોરોબેન્ઝિનની જો 360 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 300 વાતાવરણ દબાણે જો એને વોઇટના 6 થી 8% જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ ફિનોલ બને. પણ મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે ફિનોલ એસિડિક છે એટલે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ ફિનોક્સાઇડ પહેલા તબક્કામાં બનાવે. આ સોડિયમ ફિનોક્સાઇડ છે એનું પછી મંદ જલીય એસિડની હાજરીમાં જો વિઘટન કરો તો અંતિમ નિપજ ફિનોલ મળે. NaCl દૂર થઈ જાય અને આપણને અંતિમ નિપજ ફિનોલ મળે. એટલે આમ ક્લોરોબેન્ઝિનમાંથી આ રીતના જો ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન કરો તો આ પદ્ધતિને દાવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. આ પહેલું સ્ટેપ જે છે એ તમે કઈ પ્રકારનું કહો તો એમ કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલનું ઉત્પાદન આ રીતના કરવાની પદ્ધતિને દાવ પ્રોસેસ કહેવામાં આવે. આમાં હજી મેં તમને વધારે સમજાવ્યું હતું કે
ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડ સાથે થોડા પ્રમાણમાં પ્રક્રિયા કરી આડનીપજ ડાયફિનાઇલ ઇથર પણ આપે. એટલે ક્યારેક કોઈક વખત આવી રીતના કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે દાવ પદ્ધતિમાં મળતી આડનીપજ જણાવો, તો ડાયફિનાઇલ ઇથર અથવા તો ફિનોક્સીબેન્ઝીન થાય. આ જેટલું મળે એટલું ફિનોલનું ઉત્પાદન ઘટે, કારણ કે એટલું સોડિયમ ફિનોક્સાઇડ આમાં વપરાઈ ગયું. એટલે ફિનોલનું ઉત્પાદન ઘટાડવું ના હોય તો શરૂઆતથી જ થોડુંક ડાયફિનાઇલ ઇથર પ્રક્રિયામાં ઉમેરી દઈએ. અને એટલે લસેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે જ્યારે આ ઉત્પન્ન થાય ત્યારે પ્રક્રિયા પાછી પ્રતિગામી થઈને સોડિયમ ફિનોક્સાઇડ પાછું બનવા માંડે, એટલે ફિનોલનું ઉત્પાદન પ્રમાણમાં થોડુંક ઓછું ઘટે. એટલે આમ ક્યારેક કોઈક વખત આવો ક્વેશ્ચન જો તમને પૂછે કે દાવ પદ્ધતિમાં મળતી આડનીપજ જણાવો, તો આ કહેવાની અને એમ કહેવાનું કે શરૂઆતથી જ થોડુંક ડાયફિનાઇલ ઇથર શું કામે ઉમેરવામાં આવે, તો એ વધારાની માહિતી છે એ માઇન્ડમાં સ્ટોર રાખવાની. બરાબર. તો અત્યારે આપણને જો એમ કહે કે 2 માર્કમાં કે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલના ઉત્પાદનની દાવ પદ્ધતિ સમજાવો, તો આ આખો ક્વેશ્ચન તમારે લખવાનો થાય. આપણે આ ઘણી વાર આવી ગયું છે, એટલે હવે બહુ ઝડપથી ભણાવીને આગળ વધું છું. ન સમજાય તો પૂછવાનું, બાકી આ મેં લગભગ ઓછામાં ઓછું 3 થી 4 વાર તમને ભણાવી દીધું છે કે ક્લોરોબેન્ઝીનમાંથી આ રીતના ફિનોલ બનાવી શકાય. ત્યાર પછી સેકન્ડ પ્રોસેસ પણ આપણે આવી ગઈ. બેન્ઝીનનું જો ઓલિયમ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ વડે 80 ડિગ્રી તાપમાને સલ્ફોનેશન કરો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડનું NaOH વડે તટસ્થીકરણ કરો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર મળે, જેનું કોસ્ટિક સોડા ઉમેરી વિગલન કરો તો ફિનોલમાં રૂપાંતર થાય. તો આ પદ્ધતિએ આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં ભણી ગયા હતા. સૌથી પહેલું ફિનોલનું ઉત્પાદન જર્મનીમાં આ પદ્ધતિ દ્વારા થયું હતું. એટલે હિસ્ટોરિકલ માહિતી છે કે બેન્ઝીનમાંથી સલ્ફોનેશન દ્વારા પણ ફિનોલ બનાવી શકાય. આમાંનામાં આપણે એવું ભણ્યા હતા કે જો બેન્ઝીન સલ્ફોનિક એસિડનું પાછું સલ્ફોનેશન કરો તો બેન્ઝીન મેટા ડાયસલ્ફોનિક એસિડ બને, અને બેન્ઝીન મેટા ડાયસલ્ફોનિક એસિડ જે બને એનું ઘન NaOH વડે વિગલન કરી અને જો અંતિમ નિપજ મેળવવામાં આવે તો રિસોર્સિનોલ બને. અત્યારે આપણે ફિનોલ બનાવવું છે એટલે આની ચર્ચા ના કરીએ, પણ આ રિસોર્સિનોલ બનાવવું હોય તો એવી રીતના બેન્ઝીનના સલ્ફોનેશન દ્વારા બનાવી શકાય. એટલે જો બેન્ઝીનમાંથી ફિનોલ વાયા સલ્ફોનેશન કહીએ તો આ થિયરીથી બનાવવામાં આવે. ત્યાર પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફિનોલ બનાવવું હોય તોય બનાવી શકાય. હવે એના અનુસંધાનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય શીખીએ. તો જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવું હોય તો પહેલાં આપણે પ્રાથમિક એરોમેટિક એમાઇન એનિલિન લેવું પડે. એનિલિનની NaNO2 અને HClના મિશ્રણ સાથે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતાં ડાયએઝોટાઇઝેશન થઈ. આ બધું આપણે ભણી ગયા છીએ. ડાયઝોનિયમ સમૂહ બનશે, ડાયએઝોટાઇઝેશન થઈ, NaCl દૂર થાય, 2 મોલ પાણી દૂર થાય, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું જો યાદ કરો સેન્ડમેયર પ્રક્રિયા વખતે આવ્યું હતું. આપણે જે હેલોબેન્ઝીનની બનાવટ વખતે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, આયોડોબેન્ઝીન આવું જ્યારે ભણ્યા હતા, સેન્ડમેયર પ્રક્રિયા ભણ્યા હતા, ત્યારે આપણાનો ઉપયોગ કર્યો હતો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કઈ રીતના બને. તો અત્યારે એ પદ્ધતિનો ઉપયોગ અહીં સુધીનો કરી અને હવે આગળ આપણે સેન્ડમેયર પ્રક્રિયાને બદલે ફિનોલના ઉત્પાદનની પ્રક્રિયા ભણી છે. એટલા પૂરતું જ નવું આવે. જો હેલાઇડવાળા પાઠમાં તમે યાદ હોય તો એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવી, ક્લોરોબેન્ઝીન બનાવ્યું હતું, બ્રોમોબેન્ઝીન બનાવ્યું હતું, આયોડોબેન્ઝીન બનાવ્યું હતું, ફ્લોરોબેન્ઝીન બનાવ્યું હતું, અને વધારાનું મેં તમને સાયનોબેન્ઝીન પણ સમજાવ્યું હતું. અને એમ કીધું હતું કે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન બનાવવાની પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. એમાં ગટરમેન પ્રક્રિયા ભણ્યા હતા કે કોપર પાવડર લીધો હોય તો ક્લોરોબેન્ઝીનને બ્રોમોબેન્ઝીન નહીં બને. સેન્ડમેયર પ્રક્રિયા પછી કઈ પ્રક્રિયા ભણ્યા હતા? ગેટરમેન પ્રક્રિયા ભણ્યા હતા. જો ભૂલાઈ ગયું હોય તો હેલાઇડવાળા પાઠનું પાછું રિવિઝન કરી લેવાનું. તો એ રેફરન્સ લઈ અને પહેલાં અહીં સુધીનું એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સુધીનું યાદ કરો. હવે આજે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે બનાવ્યું એનું પાણીની હાજરીમાં અથવા એસિડિક માધ્યમમાં જો જળ વિભાજન કરો તો નાઇટ્રોજન વાયુ મુક્ત થાય, HCl છૂટું પડે જળ વિભાજનને કારણે, અને OH બેન્ઝીન સાથે જોડાઈ જાય તો ફિનોલ બને. એટલે જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને ગરમ પાણી સાથે અથવા તો એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો ગરમ કરીને,
તો અનુવર્તી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફિનોલ બને તો આ પદ્ધતિ એનિલિનમાંથી ફિનોલના ઉત્પાદનની કહેવાય. અથવા તો એમ કહેવાય કે ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ બનાવવું. એટલે જો પરિવર્તન પૂછે કે એનિલિનમાંથી ફિનોલ બનાવો તો તમારે એનિલિનમાંથી પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફિનોલ આવું લખવાનું થાય. આ જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનું H3PO2 અથવા ઇથેનોલની હાજરીમાં ગરમ કરો તો નાઇટ્રોજન દૂર થાય, HCl દૂર થાય અને રિડક્શન થઈ બેન્ઝીન બને. હાઇડ્રોજન ઉમેરાય, એક હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરે અને એક હાઇડ્રોજન C6H5 સાથે જોડાઈ જાય એટલે C6H6 બને. તો આ રિડક્શન પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન પણ બને. આ પ્રક્રિયા વધારાની યાદ રાખો. એનિલિનમાંથી જો બેન્ઝીન બનાવવું હોય તો આવી રીતના બને. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ઇથેનોલની હાજરીમાં ગરમ કરો તો રિડક્શન પ્રક્રિયા થઈ અને બેન્ઝીન બને. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જો પાણી સાથે અથવા તો એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો ઊંચા તાપમાને તો એમાંથી ફિનોલ બને. અત્યારે આપણે ફિનોલના ઉત્પાદનની પદ્ધતિ ભણી છીએ એટલે આ મેથડ વધારાની લખી અને નોંધ લેવાની. જો ફિનોલના ઉત્પાદનની પદ્ધતિઓ 4 માર્કમાં થિયરીમાં પૂછે તો તમારે 1 by 1 4 પ્રોસેસ છે એ બધી એક સાથે લખવાની. પહેલી પદ્ધતિ આપણે કઈ ભણ્યા? દાવ પદ્ધતિ. બીજી કઈ ભણ્યા? બેન્ઝીનના સલ્ફોનેશન અને સલ્ફોનેશન કર્યા પછી પીગલન NaOHની હાજરીમાં તો ફિનોલ બને. ત્રીજી કઈ ભણ્યા? એનિલિનનું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં રૂપાંતર અને એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતાં ગરમ કરતાં ઊંચા તાપમાને ફિનોલમાં રૂપાંતર થાય. ત્યાર પછી ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની અત્યારે વપરાતી સૌથી સારામાં સારી પદ્ધતિ ક્યુમિન પદ્ધતિ છે એ ભણીએ. એટલે હવે જે આ ચોથી પદ્ધતિ છે એ ટૂંક નોંધ માટે અગત્યની. આ પદ્ધતિને ક્યુમિન પદ્ધતિ કહેવામાં આવે. ક્યુમિન એટલે શું એવું મેં તમને સમજાવ્યું હતું. મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતાં ક્યુમિન વૈજ્ઞાનિકનું નામ નથી, ક્યુમિન એક સંયોજનનું નામ છે. આ સંયોજનને ક્યુમિન કહેવાય એવું મેં તમને કીધું હતું. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અને આ સંયોજનને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહેવામાં આવે અથવા 2-ફિનાઇલ પ્રોપેન કહેવાય અથવા 1-ફિનાઇલ 1-મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન કહેવાય. 1-ફિનાઇલ 1-મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન કહેવાય અથવા એને 2-ફિનાઇલ પ્રોપેનના નામથી પણ ઓળખવામાં આવે. એનું પ્રચલિત નામ યાદ રાખવાનું કે આનું પ્રચલિત નામ ક્યુમિન આપવામાં આવે. તો આ આખી પદ્ધતિ ફિનોલના ઉત્પાદનની છે એ બેન્ઝીનમાંથી ફિનોલના ઉત્પાદનની છે. એટલે રો મટીરિયલ સહેલાઈથી પ્રાપ્ય છે. બેન્ઝીન છે એ સહેલાઈથી પ્રાપ્ય છે એટલે બેન્ઝીનમાંથી ફિનોલ બને. સૌથી પહેલાં શું કરવાનું? બેન્ઝીન અને પ્રોપીનના મિશ્રણને ફોસ્ફરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાનું. જેવું બેન્ઝીન અને પ્રોપીનને ગરમ કરો એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળે. આ પ્લસ થાય. આ પ્લસ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી બેન્ઝીનના કોઈ એક કાર્બન સાથે જોડાય, જ્યાં જોડાય ત્યાંથી H+ મુક્ત થાય, આના સાથે જોડાઈ જાય એટલે ફિડલ-ક્રાફ્ટ આલ્કિલેશન જેવી જ થિયરી થઈ. એટલે અહીંયા ધારો કે પ્રોપીનની બદલે મને આમ આપ્યું હોય કે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ છે અને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે તો એ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જ મળે. પણ આપણે ઔદ્યોગિક ઉત્પાદન દરમિયાન જે પ્રમાણમાં સ્યુટેબલ હોય એ લેવામાં આવે. એટલે અહીંયા મેં પ્રોપીન અને ફોસ્ફરિક એસિડની હાજરીમાં બેન્ઝીનનું જો આલ્કિલેશન કરવું તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બને. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને ક્યુમિન કહેવાય. એટલે એમ કહેવાય પહેલાં આ ક્યુમિનનું હવા વડે એટલે કે હવાના ઓક્સિજન વડે જો 5% સોડિયમ કાર્બોનેટની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બન હાઇડ્રોજન બંધ તૂટે. કાર્બન હાઇડ્રોજન બંધની બંધ ઉર્જા ઓછી હોવાથી એનું વિઘટન થઈ ઓક્સિડેશન થઈ અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને. આ નિપજ અસ્થાયી હોય, પેરોક્સીબંધ સ્થાયી ન હોય. એટલે જો સલ્ફ્યુરિક એસિડ મંદ લઈ એના જેવા એસિડિક દ્રાવણમાં ઓવરનાઇટ રાખી મૂકો, આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડને જો એસિડિક માધ્યમમાં રાખી મૂકો તો અસ્થાયી હોવાથી વિઘટન થઈ 2 પ્રોડક્ટ મળે, ફિનોલ અને એસિટોન. ફિનોલ અને એસિટોન. આ ફિનોલ પ્રમાણમાં જે આ પદ્ધતિથી મળે એ શુદ્ધ મળે, કારણ કે એસિટોન છે એ એક ઉપયોગી દ્રાવક છે. એટલે મોટાભાગની અશુદ્ધિ છે એ બધી આ એસિટોન દ્રાવકમાં દ્રાવ્ય થઈ જાય. એટલે અહીં મળતા ક્યુમિન પદ્ધતિથી મળતા ફિનોલની શુદ્ધતા વધારે હોય.
ઉપરાંત એસિટોન બાય પ્રોડક્ટ છે જે આપણને નિપજ મળી એ ઘણી બધી વધારે પ્રમાણમાં મળે અને સારો દ્રાવક છે એટલે એની પણ ડિમાન્ડ હોય. એટલે ડાઉ પદ્ધતિની સરખામણીએ ક્યુમિન પદ્ધતિ છે એ વધુ વ્યવહારમાં ઉપયોગી થાય. એક તો બેન્ઝીન જેવા ઇઝીલી અવેલેબલ રો મટીરિયલમાંથી બને, એક ફાયદો એ થાય. બીજું, ક્યાંય મોંઘું પ્રક્રિયક નથી, પ્રોપીન છે, હવા છે, એટલે આમ પ્રમાણમાં ઇઝી મેથડ છે. એના કરતાંય વધારે સૌથી મોટો ફાયદો આ કે એસિટોન જે આ નિપજ મળી ઉપયોગી નિપજ છે. અને બીજું, એસિટોન દ્રાવક છે એટલે આ પદ્ધતિથી જે ફિનોલ મળે એ પ્રમાણમાં પ્યોર વધારે શુદ્ધ ફિનોલ મળે. હવે એ બધી વાતને સાઈડમાં રાખી અને અત્યારે આપણને ટૂંકનોંધમાં પૂછે ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવો તો આપણી ટેક્સ્ટબુકમાં એને ક્યુમિનમાંથી બનાવ્યું છે. એટલે તમારે અહીંથી આગળ વધવાનું કે ક્યુમિન લઈ એનું ઓક્સિડેશન કરો એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને. એ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનું જલીય એસિડની હાજરીમાં વિઘટન કરો એટલે ફિનોલ અને એસિટોન નિપજ તરીકે. આ યાદ રાખવાનું કે આમાં ગૌણ નિપજ એસિટોન. હવે જો એક સ્ટેપ આગળ વધારીને તમારે સ્ટાર્ટિંગથી જ પ્રક્રિયા લખવી હોય તો બેન્ઝીનમાંથી ક્યુમિન, ક્યુમિનમાંથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડમાંથી ફિનોલ. યાદ આમ રાખવું. લખતી વખતે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે અહીંયા ક્યુમિનથી લખશું પણ સમજશું ક્યાંથી? બેન્ઝીનથી, કે બેન્ઝીનમાંથી ક્યુમિન, ક્યુમિનમાંથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ ને એમાંથી ફિનોલ. ક્લિયર? તો જો ક્યુમિન પદ્ધતિ અલગથી પૂછે 2 માર્કમાં તો તમારે આ થિયરી લખવાની થાય. તો આજે અહીં સુધી રાખીએ. આલ્કોહોલની બનાવટ લખીને તૈયાર કરી નાખજો અને ફિનોલની બનાવટ લખીને તૈયાર કરી નાખજો. પ્લસ જેટલું મેં તમને સ્વાધ્યાયમાંથી અને કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો કીધા છે એ આવતીકાલે સોલ્વ કરીને આવજો. ક્લિયર? હવે આ નીટની મેગા ટેસ્ટ જે 6મી તારીખે છે એ 11થના ચેપ્ટરની છે. 11થના ચેપ્ટરની છે એટલે થોડુંક વાંચવાનો સમય જોઈએ. એટલે આ જે વેનસડે આવતીકાલની જે ટેસ્ટ છે એ આપણે રાખી નથી, એ આવતા બુધવારે હવે આપણે લઈ લેશું. એટલે આ બુધવારની તમારી ધોરણ 12ની જે ચેપ્ટર ટેસ્ટ છે એ આપણે સ્કીપ કરી છે. એને બદલે તમે શું વાંચી લ્યો, 11માના જે ચેપ્ટર છે એ બધા વાંચી લ્યો. નીટની મેગા ટેસ્ટની તૈયારી પૂરેપૂરી કરી લો. બરાબર? જય શ્રી કૃષ્ણ.